नमो भगवते वासुदेवाय। स्वस्ति श्रीगणेशाय नमः। वंशी विभूषितकरानवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्टान् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयपदपङ्कजपञ्जरान्तम् अद्येव मे विशतु मानसराजहंस। प्राणप्रियाणसमये वृतवातपीतं कण्ठावरोधनविदो स्मरणं कुतस्ते। लम्बोदरं परमसुन्दरमेकदन्तं रक्ताम्बरं त्रिनयनं परमं पवित्रम्। ओद्दिवाकरकरोज्ज्वलकायकान्तं विघ्नेश्वरं सकलविघ्नहरं नमामि। नमोऽस्तु ते व्यासविशालबुद्धये उल्लारविन्दे यतपत्रनेत्रम्। तेन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीपम्। शुक्लां आद्या जगद्व्यापिनी वीणापुस्तकधारणीमभयदा जान्याधकारापहम्। अस्ते स्फाटिकमालिकां विदधति पद्मासने संसिता। वन्दे त्वां परिमेश्वरी भगवती बुद्धिप्रदां शारदम्। प्रह्लादनारदपराशरपुण्डरीकं व्यासं वरीशशुकशौनकभीष्मदाल्भ्यम्। रुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् पुण्यानिमान् परमभागवतान् स्मरामि। श्रीमते सर्वविद्यानां प्रभवाय सुब्रह्मणे आचार्याय मुनीन्द्राय निम्बार्काय नमो नमः।
નમઃ અજ્ઞાનતિમિરાધંજ જ્ઞાનાજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત. બોલો શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી બાલકૃષ્ણલાલ કી, શ્રી રાધે શ્યામ ભગવાન કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ગોવિંદ હરે ગોપાલ હરે, હે ગોવિંદ હરે ગોપાલ હરે, રે સર્વેશ્વર દીન દયાલ હરે, હે સર્વેશ્વર દીન દયાલ હરે, રે ગોવિંદ હરે ગોપાલ હરે, હે ગોવિંદ હરે ગોપાલ હરે, હરે સર્વેશ્વર દીન દયાલ હરે, હે સર્વેશ્વર દીન દયાલ હરે. હરિ ઓમ. શ્રી શુકવાચ ઉપગીયમાનાયુદ્ગાયન વનિતા સતયુથપ માલા વિભ્રદવૈજંતી વ્યચરન પંડયન વનમ. સુખદેવજી મહારાજ વર્ણન કરી રાજા પરીક્ષિતને એ રાસલીલાની કથાનું વર્ણન કરે છે. આપણે કાલે અને પરમ દિવસે જોયું. સર્વપ્રથમ શ્રી સુખદેવજી મહારાજનું દિવ્ય જન્મનું જે છે એનું આપણે જોયું. રાજા પરીક્ષિત જ્યાંના મુખ્ય શ્રોતા છે એનું પણ જન્મ કેવો દિવ્ય છે, કેવા વંશમાં એનો જન્મ થયો, કેવો ભગવાનનો ભક્ત હતો, કઈ કારણથી શા માટે ગંગાના કિનારે જવું પડ્યું અને ત્યાં એમનો સુખદેવજીની સાથે મિલાપ થયો એ આપણે સંક્ષેપમાં જોયું. રાસલીલામાં પ્રવેશ કર્યો. ભગવાને રાસનો તૈયારી કરી, પ્રારંભ કર્યો. રાધાજીનું આહ્વાન કરી સર્વપ્રથમ એમની અનુમતિ લઈને યોગ માયામ ઉપાશ્રિત, પોતાની યોગ માયા રાધાનું બોલાવી એની રજા લઈને, અનુમતિ લઈને અને પછી ભગવાને રાસનો પ્રારંભ કર્યો. બંસી વગાડી. અધિકારી ગોપીઓ હતી તે આવી. ભગવાને બધાનું સ્વાગત કર્યું. ગોપીઓ બધી સ્તબ્ધ થઈ કે અરે, સ્વાગત તો પરાયાનું કરવામાં આવે, પોતાનું હોય એનું સ્વાગત ન થાય. આપણો જ દીકરો આપણા ઘરે આવ્યો હોય તો આપણે એનું સ્વાગત ન કરીએ. આપણી દીકરી છે એ ભલે સાસરે ગઈ હોય
આવે મળવા, ત્યારે આપણે કઈ ની આરતી ઉતારવા નથી બેહતા, સ્વાગત નથી કરતા, કારણ કે આપણું જ છે. એમ હંમેશા સ્વાગત પરાયાનું કરવામાં આવે, પોતાનું હોય અને કરવાની જરૂર નથી હોતી. તો આ ભગવાન સ્વાગત કરવા માંડ્યા એટલે ગોપીઓ સ્તબ્ધ થઈ ગઈ. અરે અમે તો આવી કોઈ આશા રાખી જ નહોતી, અમે તો એ અનેક પ્રકારના મનોરથ ઘડી ઘડીને આવી હતી, અને આ તો જો અમને જાણે પરાયા ગણત્ય હોય એમ સ્વાગતમ બહુ મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ, હું તમારું પ્રિય કરું, આવો તમે ભાગ્યશાળી છો, અત્યારે આવ્યા, હું તમારું સ્વાગત કરું છું. વ્રજસ્યના ભયમ કચ્છિત મૃતાકમન કામરણમ, કોઈ વનમાં વ્રજની અંદર કોઈ ભય આવ્યો, કોઈ રાક્ષસ આવ્યો, અસુર આવ્યો, કોઈ તોફાન કર્યું, જ્યારે જ્યારે અસુરો રાક્ષસો આવતા ત્યારે ત્યારે દોડીને તમે મારી પાસે આવતા. અત્યારે રાત્રિના સમયે અહીંયા દોડીને આવ્યા છો, તો કોઈ ભય આવ્યો? અને ગોપી ન બોલી તો કીધું કે મૃતાગમન કારણમ, એ કાંઈ ન હોય તો બતાવો આવવાનું કારણ શું છે. તો ગોપીઓને પહેલા કર્યું, અને પછી ગોપીઓએ જે ઉત્તર આપ્યો છે ગજબનાકનો છે, કારણ કે ગોપીઓ કોઈ સામાન્ય ગોપી નથી ભાઈ. મેં કાલે પરમ દિવસે કીધું કે વ્રજની અંદર કૃષ્ણને એના મૂળ રૂપે જો કોઈ ઓળખતું હોય તો કેવલ ગોપી છે. નથી એની માં યશોદા ઓળખી શકી, નથી એના પિતા નંદ બાબા કૃષ્ણ હકીકત કોણ છે એ નથી ઓળખી શક્યા. ગોપીઓ ઓળખે, પણ ગોપી છે એ ગોપન રૂપા છે, ભગવાનનું જાહેર નથી કરતી, ગુપ્ત રૂપે જાળવી રાખે કે ભગવાનની લીલા કરવાની છે એવી, એટલે એને ઉઘાડા નથી કરતી. પણ છે બધી અનેક ઋષિ મુનિઓ ગોપી થઈને આવેલા છે, અનેક જન્મો તપસ્યા કરી કરીને જેને શરીરો સૂકવી નાખ્યા અને છતાં જે કામ ઉપર વિજય ન પ્રાપ્ત કરી શક્યા, એ બધા જ ઋષિઓ અહીંયા ગોપી થઈને જન્મ્યા. કે કામ ઉપર વિજય પ્રાપ્ત કરવો એ આપણા હાથનું કામ નથી, આપણેથી થઈ શકે એમ નથી. થયું હોત તો ઘણા સમય પહેલા થઈ ગયું હોત, અનેક વખત જન્મો લીધા, તપસ્યા કરી કરીને શરીર સૂકવી નાખ્યા. આ કામ જીતાય એવી વસ્તુ નથી. હાલો આપણે બધા જઈ વ્રજમાં જઈએ, ત્યાં ગોપી થઈને પ્રગટ થાય અને આપણો કામ છે ને કૃષ્ણને અર્પણ કરીને આપણે નિષ્કામ થઈ જાય. એ બધા ઋષિઓ અહીંયા ગોપી થઈને આવ્યા. અરે વેદની ઋચાઓ ગોપી થઈને જન્મી. ઋચા એટલે સમજાય? જેમ પુરાણોના શ્લોક કહેવાય, ગીતાના જે છે એને શ્લોક કહેવાય, રામાયણની ચોપાઈ કહીએ, એમ વેદ અને વેદાંતના જે શ્લોકો છે એને ઋચા કહેવામાં આવે છે, વેદની ઋચા. ઉપનિષદના જે છે એને મંત્રો કહેવામાં આવે. તો વેદની ઋચાઓ ગોપી થઈને પ્રગટ થયેલી. હવે વેદની ઋચાઓની પાસે શું કહેવું આપણે? અને વેદની ઋચાઓ રૂપી જે ગોપીઓ છે એ બધાએ કૃષ્ણને એવો ઉત્તર આપ્યો, બોલતી બધી બંધ થઈ ગઈ કે કૃષ્ણ તે જ તારા શાસ્ત્રોમાં બધું કીધું છે, શરણે આવેલાનું સ્વાગત કરવું જોઈએ, ત્યાગ ન કરવો જોઈએ. શા માટે ત્યાગ કરે? આવી મોટી મોટી વાતો શા માટે કરે? પતિવ્રતા ધર્મનો ઉપદેશ શા માટે આપે? અમે તારી પાસે કાંઈ એ ઉપદેશ સાંભળવા નથી આવ્યા, આ બધી અમને ખબર જ છે, તું કાંઈ નવીન વસ્તુ કહેતો નથી. અને એ કરીને કરીએ કદાચ હાલ તો ફળ હું મળી જવાનું? છેવટે તો આઈનાન છે ને, જેમ ઘાણીનો બળ જોડેલો બળદ આખો દિવસ ફરે પણ હોય ઠાડ નો ઠાડ, એમ આ બધું કર્યા પછી જો જન્મ મરણના ચક્કરમાં જ ફરવાનું હોય અમારે, તો એવા પતિઓની સેવા શા માટે કરવા જઈએ? અને ત્યાં સુધી કરતા થા જ્યાં સુધી તું નહોતો મળ્યો, તારી ભાવના રાખીને કરતા. હવે સાક્ષાત તું જ પ્રાપ્ત થઈ ગયો હોય તો પછી ઓલા ચિત્રરૂપી પતિની સેવા શા માટે કરવા જાય? અનેક કીધું. અને ભગવાન ગોપીઓની પાસે કીધું, ગોપીઓ તમે જીતીને હું તમારી સામે હાર્યો, બતાવો શું આપનું ઈચ્છા પૂરી કરું, બતાવો શું આપની ઈચ્છા છે. અને બધી ગોપીઓની રાસની લીલા હતી અને ભગવાને એમની રાસલીલાની જે ઈચ્છા હતી એને પરિપૂર્ણ કરી. ભગવાને પછી એક મોટું મંડળ બનાવ્યું. એ મંડળમાં અસંખ્ય ગોપીઓ હતી અને એ બધી જ ગોપીની વચ્ચે એકલા કૃષ્ણ ફર્યા.
આકાશમાં દેવતાઓ આવ્યા, ગંધર્વો આવ્યા, કિન્નરો વિમાનમાં આવ્યા. એ દેવતા કિન્નરો છે એ ગાન કરવા માંડ્યા, ગંધર્વો સંગીત વગાડવા માંડ્યા, અને ગોપીઓના પગની અંદર જે કંકણ પહેર્યા છે, ઝાંઝર પહેર્યા છે, કાનમાં કુંડળો છે, એ હારોહાર સંગીતને હારે ડોલવા માંડ્યા. એમાંથી એક રવ પેદા થયો. એની સાથોસાથ ગોપીઓ પગ ઉપાડે, એમાં ભગવાને બંછી અધર ઉપર હોઠમાં ધારણ કરી અને એમાંથી બંછીનો નાદ કરતા જાય. દેવતાઓ ઉપરથી સંગીત વગાડતા જાય અને એવો રાસ ફેરવા. અને ભગવાન એકલા સ્ફૂર્તિથી ગોપીની વચ્ચે ફર્યા કે અસંખ્ય ગોપી હોવા છતાં દરેક ગોપીને એવો ભાસ થયો કે કૃષ્ણ મારી આજુબાજુ ફરે, કૃષ્ણ મારી હારી ફરે, કૃષ્ણ મારી હારી ફરે. અને જ્યારે રાસ ખરેખર જામ્યો એ વખતે ગોપીઓને, આમ તો કથાકારો એમ કે ગોપીઓને અભિમાન થયું. અભિમાન નથી થયું, અહીંયા ગોપીઓને પોતાનું ભાગ્યની સરાહના કરવા મળી. મદ થયો છે પણ ભાગ્યનો. અરે અમારા એવા કેવા ભાગ્ય છે કે આ 14 ભુવનનો નાથ અમારી સાથે ફરે છે. અને જ્યાં ગોપીઓ મનની અંદર એવો સંકલ્પ કરવા મળી ત્યારે ભગવાનને થયું કરે ગોપીઓ તો બધી પરમહંસ થઈ ગઈ, પોતાના આત્માની સાથે રમણ કરવા મળી. અમારા ભાગ વિચાર કરવા મળી ને, અરે આ તો બધી પોતાના આત્માની આ રમણ કરવા મળી, એને હવે કાંઈ મારી જરૂર નથી, ભલે રમણ કરતી. અને આ બધી ગોપીઓની વચ્ચેથી આમ થયું એટલે ભગવાન બધી ગોપીઓથી વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા. અને જેવા અંતર ધ્યાન થયા, કૃષ્ણ વયા ગયા, રાસનો ભંગ થયો, બધી ગોપીઓ ઊભી રહી અને પછી કૃષ્ણને ગોતવા માટે નીકળી. અરે કૃષ્ણ ક્યાં ગયો, કૃષ્ણ ક્યાં ગયો? બધી ગોપી બોલી બસ અત્યારે અહીંયા જ હતો, મારી હારે જ ફરતો હતો, આટલામાં જ હશે. કોઈ ગોપીની પાછળ સંતાઈ ગયો હશે. અને બધી ગોપીઓ બધી મળી અંદર અંદર ગોતવા, કૃષ્ણ ક્યાંય જ મળ્યા નહીં. અને ત્યારે નક્કી થયું કૃષ્ણ આપણનો ત્યાગ કરીને અહીંથી ગયા છે. અને પછી ગોપીઓ પછી કૃષ્ણનું અન્વેષણ ગોતવા માટે આગળ વધી. આગળ વધતા જ વિચાર કર્યો કે આ તરફ તો યમુના છે, કૃષ્ણ ગયો હોય તો આ જ દિશામાં ગયો હોય, હાલો આપણે આખું લાંબુ ટોળું મળીને નીકળીએ. ગમે ના ગયો છે, જાશે કેટલે દૂર, ગમે ના ગોતી કાઢશે. અને લાંબુ ટોળું આખું જે અસંખ્ય ગોપીઓ હતી એ બધી ગોપીઓ કૃષ્ણને ગોતવા માટે નીકળી. અને ગોતતા ગોતતા આગળ ગઈ. થોડીક વાર ત્યાં એમણે દ્રષ્ટોવ કચ્છિદ અસ્વસ્થ, એને પીપળાને જોયો. વિશાળ પીપળો હતો અને પીપળાને જોતા જ ગોપીઓ એને બાજી પડી, કહેવા મળી કે હે અસ્વસ્થ, હે પીપળા, તું તો ભગવાનનું મૂળ સ્વરૂપ છો. ગીતામાં કીધું વૃક્ષમાં હું પીપળો છું, તું ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છો. તું બતાવ કૃષ્ણ ક્યાં ગયો, તને તો ખબર જ હશે, કઈ દિશામાં ગયો બતાવ. અને જ્યારે પીપળો કાંઈ ન બોલ્યો, ગોપીઓ વળી આગળ ગઈ અને થોડીક આગળ ગઈ ત્યાં અશોકનું ઝાડ જોયું. અશોકને વળગી. અશોક એટલે આપણે આસોપાલવ કહીશ, આમ તો અશોક બીજું ઝાડ છે, આપણે ઝાડમાં આસોપાલવ કહી દઈશ. તો એ અશોકને વળગી પડી ગઈ. અશોક, તારું તો નામ જ અશોક છે, તું શોકનો નાશ કરનારો છો. કૃષ્ણના વિયોગમાં અમે તડપીએ છીએ, એના શોકમાં છીએ, તું બતા કૃષ્ણ કઈ દિશામાં ગયો. અને જ્યારે અશોક નો કાંઈ બોલ્યો એટલે વળી ગોપી આગળ વધી અને થોડીક આગળ ગઈ ત્યાં મોટો વટને એટલે કે વડલાને જોયો. વટવૃક્ષ જેની શાખાઓ એટલે ડાળીઓ યોજનો લાંબી હતી. અને વટવૃક્ષને જોતા જ ગોપીઓ ટોળે વળી ગઈ, ફરતી ઘેરીને કહેવા મળી, હે વૃક્ષરાજ, હે વટવૃક્ષ, તારી તો શાખાઓ યોજનો લાંબી છે, ગમે ના કૃષ્ણ ગયો હોય તો તારી એકાદ શાખાની નીચેથી તો પસાર થયો જ હશે, બતા કૃષ્ણ કઈ દિશામાં ગયો. અને જ્યારે વડલો કાંઈ ન બોલ્યો એટલે વળી ગોપી થોડીક આગળ વધી. ત્યાં ઝાડવાને વીંટળાયેલી જે લતા હતી, વેલા,
એ વેલાને જોયા અને ગોપીઓ બધી એ લતાને બાજી પડી કે હે લતા, તું તો અમારી સંજ્ઞાની છો, સ્ત્રીવાચક છો. બતા આ બધા વૃક્ષો તો પુરુષવાચક હતા, એ અમારી પીડા નહીં સમજે, તું અમારી છો. બતા કૃષ્ણ કઈ દિશામાં ગયો? અને જ્યારે લતા કાંઈ ન બોલી એટલે ગોપીઓ થોડીક આગળ વધી, તુલસીનો છોડને જોયો અને તુલસીને જોતા જ ગોપીઓ બધી વંદન કરવા મળી કે હે દેવી તુલસી, કચ્છી તુલસી કલ્યાણી, ગોવિંદ શરણ પ્રિય. હે કલ્યાણી તુલસી, તું તો ભગવાનને બહુ પ્રિય છો. તારી વિના તો ભગવાન પૂંજાનો પણ સ્વીકાર કરતા નથી, તારી વિના તો જળ પણ સ્વીકારતા નથી, અરે તારી વિના તો ભોજન પણ કરતા નથી. તું તેના શરણમાં સદાય રહેશો. બતાવ તુલસી, ગમે ત્યાં ગયો હશે તને તો ખબર જ હશે. બતાવ કૃષ્ણ ક્યાં ગયો? ભગવાનનું પૂજન કરીએ ને, આમ તો બધાને ખબર જ હોય, ફૂલો ઓછા હોય તો હાલે, ફૂલની મહત્તા નથી, પણ તુલસી વિનાનું ભગવાનનું પૂજન નથી થતું ક્યાંય. ઓછા ચડાવો કે વધારે, અને એ તુલસી દલ બોલીએ છીએ. દલ એટલે પાંદડા નહીં, તુલસીના માથા માંજર સહિતના. અને એ એક મંત્ર બોલી બોલીને તુલસીના ચડાવો. એક તુલસી દલ ચડાવો ને 1000 ગુલાબના ફૂલ ચડાવવા બરાબર થાય. તો એ તુલસીને બાજી પડી. અને જ્યારે તુલસી કાંઈ ન બોલી એટલે ગોપીઓ પછી આગળ વધી અને પરસ્પર કૃષ્ણનું ચિંતન કરતા કરતા ગોપીઓ છે એ પરમાંશ અવધૂત થઈ ગઈ અને કહેવા મળી, અરે કૃષ્ણ હું છું, કૃષ્ણ હું છું. અને કૃષ્ણની લીલાઓ કરવા મળી. કેટલીક ગોપીઓ છે એ પૂતના બની ગઈ, પૂતનાએ જે કર્યું હતું એવી લીલા કરવા મળી. કેટલીક ચટકાસુર થઈ ગઈ. આમ કૃષ્ણ જે બાળ ચરિત્ર હતું એ ચરિત્ર ગોપીઓ કરવા મળી, કહેવા મળી હું કૃષ્ણ છું, હું કૃષ્ણ છું. અને ઉભરો જ્યારે થોડો શાંત પડ્યો, વળી પાછી આગળ વધવા મળી અને કહેવા મળી કે કૃષ્ણ ગયો ક્યાં હશે આપણી વચ્ચેથી? કેમ વયો ગયો? આપણી વચ્ચે જ હોય ગમે ત્યાં, અને આગળ ગયો હોય તો કોની હારે ગયો હશે? આપણામાંથી કોઈ ગોપી ઓછી તો નથી થઈ ને? જોવો બધા. અને થોડાક આગળ વધ્યા ત્યાં એક ગોપીની નજર નીચે ગઈ, જે એકદમ બેળું હતી, કોમળ કોમળ, ઝીણી ઝીણી. એની અંદર ભગવાનના ચરણના ચિહ્નો જોયા એની. અને જોતા જ કેમ, એ ગોપીઓ અહીંયા આવો, અહીંયા આવો, સખીઓ અહીંયા આવો, જોવો આ ભગવાનના શરણનું ચિહ્ન છે. આ તરફ જ કૃષ્ણ ગયો છે. અને વાંકી વળીને શરણનું ચિહ્ન બધા તપાસવા મળી. નક્કી થઈ ગયું કે આ ભગવાનના શરણની અંદર જે ચિહ્નો છે એ એની ઉપસી આવેલા છે. અને શરણના ચિહ્ને થોડીક આગળ વધી તો બીજી ગોપીની દ્રષ્ટિ પડી, કરે કૃષ્ણ એકલો નથી, આરે ગોપી આલી હોય એવા પણ ચરણના ચિહ્નો પડ્યા છે. આપણામાંથી કોણ ઓછી થઈ? એક ગોપી કૃષ્ણની હારે ગઈ. તપાસ અંદર કરી તો ખબર પડી કે રાધા નથી. તો નક્કી થઈ ગયું કે રાધાને લઈને કૃષ્ણ એકલા ગયા અને આગળ વધવા માંડ્યા. ત્યાં ફૂલો વેરાયેલા, ફૂલની પાંખડીઓ, કૃષ્ણ રાધાજી ત્યાં બેઠા હોય એવા બધા શરણ આજુબાજુ પડેલા જોયા. વિચાર કર્યો કે અહીંયા જ રાધાજીને બેહારી કૃષ્ણ જો ફૂલો વિના છે. ફૂલોની માળા બનાવીને રાધાજીના કેસની અંદર ગૂંથ્યા છે ફૂલો. જો આ બનેલું એવું રાસ બરાબર જામ્યો અને ગોપીઓ પોતાના ભાગ્યની સરાહના કરવા મળી. કરે અમારા જેવું કોણ ભાગ્યશાળી છે કે આ સૌદ ભુવનનો નાથ આપણી હારે રાસમાં ફરે છે. જ્યાં પોતાના અંદર દ્રષ્ટિ કરી. 10મા સ્કંદની કથા આપે એને એક વખત સાંભળી છે. ગોકુળમાં વૃંદાવનમાં જ્યારે જ્યારે અસુરો આવે છે, કાંઈક નો કાંઈક ઉત્પાત થાય છે, ત્યારે એ દ્રષ્ટિ જોજો. જ્યારે જ્યારે ગોકુળવાસીઓની દ્રષ્ટિ કૃષ્ણ ઉપરથી હટીને અન્યત્ર જાય છે, ત્યારે ત્યારે ગોકુળમાં ઉત્પાત થાય.
સમજો એક ઉદાહરણ, બાલકૃષ્ણ નાના એવા થાવ, યશોદાજી બાલકૃષ્ણને પેટ ભરાવી પારણામાં સુરાવી અને ઊભા ઊભા હિંચકાવે. મા દીકરાની એક દ્રષ્ટિ છે. યશોદાજી પણ કૃષ્ણને હામું જોઈ રહ્યા છે અને કૃષ્ણ પણ યશોદાની હામું જોઈ રહ્યા, બંને હસે છે એમના. અને ત્યાં પૂતના આવી, પૂતનાનો પ્રસંગ, એ પૂતના આવી અને જેવી ડેલીની અંદર દાખલ થઈ તો યશોદાની દ્રષ્ટિ ઓલી પૂતના ઉપર પડી. કૃષ્ણ ઉપર હતી હટી, પૂતના ઉપર પડી. અરે કોણ આવ્યું, કોણ છે? આપણે ત્યાં આવ્યું કોઈ મહેમાન છે, કોઈ ઊંચા ખાનદાનનું લાગે છે, એનો પહેરવેશ ને રૂપને જોઈને એવું લાગે છે કે સામાન્ય નહીં હોય, એને લક્ષ્મીજી જેવું રૂપ ધર્યું હતું. તો કૃષ્ણ ઉપરથી દ્રષ્ટિ હટીને જ્યાં પૂતના ઉપર પડી એટલે ત્યાં ઉત્પાત થયો. એવું જ્યારે જ્યારે એકો એક ઉત્પાતમાં તમે જોજો કે કૃષ્ણ ઉપરથી દ્રષ્ટિ હટીને અન્યત્ર ગઈ એટલે ઉત્પાત થયો. અહીંયા પણ ગોપીઓની દ્રષ્ટિ સતત કૃષ્ણ ઉપર હતી, એમાંથી પોતાની ઉપર દ્રષ્ટિ ગઈ કે અમારી જેવું ભાગ્યશાળી કોણ છે. અને જ્યાં પોતાના આત્માની સાથે ગોપીઓ સંવાદ કરવા મળી, કૃષ્ણ એમ થયું કરે આ તો બધી આત્મારામ થઈ ગઈ, હવે કઈ મારી જરૂર નથી, આત્માને રમણ કર્યા કરશે. રાધાને કીધું કાલ રાધા હવે મારી આ જરૂર નથી, તો બધી આત્મારામ થઈ ગઈ છે, મળશે એમ રમણ કરવા એની હારે, હાલો આપણે. અને રાધાજીને લઈને કૃષ્ણ એકલા નીકળ્યા. થોડાક દૂર ગયા, રાધાજીને ગોપીઓની બહુ દયા આવી. એને વિચાર કર્યો કરી ક્યાં બચારી આ બધી ગોપીઓ સર્વસ્વનો ત્યાગ કરી રાત્રિના સમયે કૃષ્ણને શરણે આવી બધી. આમ તો કૃષ્ણએ બોલાવી, એક કહી એકાય કે ગોપીઓ એની મેળે આવી છે એની કરતા કૃષ્ણએ આકર્ષણ કર્યું છે, ખેંચી છે. બંસીના નાદ દ્વારા એમને ચિત્તનું અપહરણ કર્યું, હરણ કર્યું, ચિત્તને ચોરી લીધું. હવે ચિત્ત ચોરાણું એટલે શું થાય? આપણું જે કાંઈ હલન ચલન થી લઈને જે કાંઈ થાય છે એ ચિત્તથી થાય. કાર્ય થઈ શકે, સાંભળીએ બોલીએ બધું ચિત્તથી થાય. અને ચિત્તનું ભગવાને અપહરણ કર્યું એટલે એની પાછળ પાછળ ગોપીઓ ચિત્તની પાછળ પાછળ દોડી ગઈ પાગલ થઈને. જેવી રીતે કોઈ વ્યક્તિની જીવનભરની કમાણી હોય, જીવનભરની કમાણી, અને એક પોતાના થેલામાં ઓલામાં મૂકીને બહાર જતી હોય અને કોઈ એ થેલો ઝૂંટવીને ભાગે, પછી વ્યક્તિ ભાન ન રહે, ગમે એવી હોય પાછળ દોટ મૂકશે. એમ ગોપીઓ પોતાના ચિત્ત હતું એટલે માટે દોડી. રાધાજી વિચાર કર્યું, એક તો ગોપીઓને એવી રીતે લાવ્યા, રાસ એને કરવા મળ્યા, અને થોડીક ભૂલ થઈ ગોપીની, સહેજ પણ, અને ત્યાં બધીને એમ નામ છોડીને એકલા મને લઈને હાલતા થઈ ગયા. આમ તો એમ કહી શકાય કે રાધાને એમ થયું જે રોગ જે ગોપીઓને લાગ્યો તો એ હકીકતમાં રાધાને લાગ્યો. અને વિચાર કર્યો મારી ઉપર ભગવાનને કેવો પ્રેમ છે, બધીને છોડીને મારી હારી આવ્યા. રાધાએ કીધું લાલા કૃષ્ણ કેટલે સુધી જવું છે? જો આગળ જતા તો ઘોર વન આવે છે. અરે દિવસે પણ સૂર્યનો પ્રકાશ ભૂમિ સુધી પહોંચતો નથી એવા વિશાળ વૃક્ષો ઝાડવાઓ છે, અને હાલવાનો મને અભ્યાસ નથી. ક્યાં સુધી તારે હાંકીને આગળ લઈ જાવી છે જી? હું હાલી નહીં એકું એટલું. કૃષ્ણ હાલ જલ્દી, હાલ જલ્દી, ગોપીઓ પાછળ આવે, આપણે આમી જશે, પકડી લેશે, પછી આપણને છોડશે નહીં, હાલ ઉતાવળા પગ ભર. રાધાજી કે તું કહેશ બરાબર, પણ હવે હું હાલી નહીં શકું, હું થાકી ગઈ, મારે હાલવાનો અભ્યાસ નથી. તું તો ગાયો ચારવા આખા વનમાં ફર્યા કરે રોજ, એટલે હાલતા હાલવાની તને પ્રેક્ટિસ છે, અભ્યાસ છે.
પણ હું કાંઈ હાલવા જાતી નથી, હું તો થાકી ગઈ, હું હાલી નહીં શકું. કૃષ્ણે કીધું કે એમ કઈ રાધા, થોડીક વાર વિશ્રામ કરી લે, હાલ થાક ખાઈ લે થોડીક વાર, પછી આપણે હાલીએ આગળ. અને રાધાજીને એક ધુવા જેવું હતું ઢગલો, એની ઉપર બેહારી બેસ્યા ઘડી. અને રાધાને પ્રસન્ન કરવા, રાજી કરવા ભગવાને આજુબાજુમાંથી વગડાવ જે કાંઈ ફૂલો મળ્યા એ ફૂલ વીણીને લાવ્યા અને એ ફૂલોથી રાધાનો શૃંગાર કર્યો, કેસમાં ગૂંથ્યા. અને પછી કીધું હાલ રાધા આવે. રાધાએ કીધું પણ હવે હું હાલી નહીં શકું, તારે કેટલે જવું? બોલે બસ થોડેક આગળ છે. અને ત્યાં હે રાધા એવું દિવ્ય વાતાવરણ છે, ત્યાં એક સુંદર મજાનું સરોવર છે, દિવ્ય સુગંધ આવે છે, પુષ્પો ખીલેલા છે, અને ત્યાં જઈને આપણે વિશ્રામ કરશું, હાલ. રાધાએ કીધું તું જ્યાં લઈ જાને આવવા તૈયાર છું, પણ હું હાલી નહીં શકું. એટલે કૃષ્ણે કીધું કે એમ કર, મારા ખંભા ઉપર બેસી જાય, ઉપાડીને ન્યા સુધી લઈ જાઓ. અને કૃષ્ણ વાંકા વળ્યા, ઓલા ઢુવા ઢોરા ઉપર તો બેહારી હતી, અને કૃષ્ણે સીધા ખંભા ઉપર બેહારી લીધા અને ત્યાંથી હાલતા થયા. એટલે જે કાંઈ થોડોક રોગ લાગ્યો હતો એ વિશેષ થયો. રાધાને એમ થયું જોઈ લો છે ને મારી પ્રત્યે કેવી એને લાગણી છે, પ્રેમ છે, મને ખંભા ઉપર બેહારી જાય. ઓલી ગોપીઓ બચારી ક્યાં સર્વસ્વનો ત્યાગ કરીને આવી. સંજત્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ, સર્વસ્વનો ત્યાગ કરીને એના શરણે આવી. બધી ગોપીઓને પડતી મૂકી દીધી, મને એક લઈને લઈને જાય નહીં, ખંભા ઉપર બેહારીને લઈ જાય. તો કૃષ્ણે કીધું ઓ, જે રોગ ગોપીઓનો તો એ જ રાધાને લાગ્યો. થોડાક આગળ ગયા, કૃષ્ણે કીધું કે રાધા એક કામ કર, તું થોડીક વાર નીચે ઉતરી જા. ત્યાં આપણે જે જગ્યાએ જવું છે ત્યાં પુષ્પો બહુ છે, જળનું સરોવર ભર્યું છે, પાણીનું મંદ સુગંધ પવન આવે છે, પણ ત્યાં ફળ નથી. એટલે તું હેઠી ઉતરી જા, હું થોડાક ફળને વીણી લઉં અને પછી ત્યાં જઈને આપણે ફલાહાર કરશું. રાધાએ કીધું કે રે કેટલી મુશ્કેલીથી તારે ખંભા પર હું ચડી, વળી તું નીચે ઉતારી, વળી પાછા ઉપર ચડવું પડશે. આપણે ફળ નથી જોતા, હાલ આપણે એમ નામ બેસું ન્યા. કૃષ્ણે કીધું તો એક કામ કર, તારે નીચે ન ઉતરવું હોય તો જો આગળ આંબો આવે છે, એની ડાળો નીચી છે, તું ડાળ પકડી લે, એટલી વારમાં હું થોડાક ફળ વીણી લઉં, પછી સીધો ખંભે પાછી આવી જાય. અને રાધાને ડાળ પકડી અને કૃષ્ણ નીચેથી અંતર ધ્યાન થઈ ગયા. અને પછી રાધાને ભાર થયું કરે કૃષ્ણ તો ગયા, અને એ પછી ત્યાં રુદન કરવા મળી. અને ગોપીઓ છે એ શરણના ચિહ્નોથી ગોતતી ગોતતી ત્યાં સુધી આવી. અને દૂરથી રાધાને રડવાનો અવાજ સાંભળ્યો. એક ગોપીએ સાંભળ્યો, બીજાને કીધું, બીજે ત્રીજાને કીધું, બધા ઉભા રહીને કાન માંડીને સાંભળ્યું. અને અવાજની દિશામાં આગળ વધી તો રાધાને ઉપર લટકતી જોઈ. અને રાધાએ ગોપીઓને જઈને કીધું, ગોપીઓ મને નીચે ઉતારો જલ્દી. ગોપીઓ કીધું કે રાધા તું ઉપર લટકાઈ બરાબર છો, લટકતી રહે, તું એક બતાય કૃષ્ણ કઈ દિશામાં ગયો. આપણે બધા જ કૃષ્ણની હારે આનંદ કરતા હતા, એમાંથી તું એક કૃષ્ણ લઈને આઈન પા વહી આવી, તું લટકતી રહે એમના. રાધાએ કીધું જે દિશા તમારી થઈ એ જ દિશા મારી થઈ છે. અહીંયાથી કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયો, કઈ દિશામાં ગયો કેમ બતાવું, પહેલા નીચે ઉતારો. અને બીજી ગોપી આગળ જઈને રાધાને નીચે ઉતાર્યા. અને રાધાને વળી પાછી બધી ઘેરીને પૂછવા મળી, શું થયું, કેમ થયું તું. અને રાધાએ સંક્ષેપમાં વાત કરી અને કીધું કે આપણે હાલો આગળ, કૃષ્ણ કેટલેક જાશે, ગમે ને અહીંયા જશે ગોતી લઈ, આટલી બધી છે, લાંબુ મોટું ટોળું હાલી. રાધાએ સમજાવ્યું કે હે ગોપીઓ, કૃષ્ણને જો આપણને મળવું જ નહીં હોય તો દૂર ને દૂર જતો રહેશે. વળી આગળ ઘોર વન છે, દિવસે પણ સૂર્યના કિરણો જમીન સુધી પહોંચતા નથી, તો રાત્રિનો ચંદ્રનો પ્રકાશ કેટલો પહોંચતો હશે. ત્યાં અનેક કાંટા ને કાંકરા છે, કૃષ્ણને વાગશે,
ખુલ્લા પગે છે અને એને કષ્ટ પડશે, એટલે આપણે હવે આગળ નથી જવું, આપણે પાછળ જઈએ અને જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ત્યાં ગોતવી જોઈએ. ઘરમાં વસ્તુ ખોવાણી હોય ને બજારમાં આવીને ગોતો જ મળે નહીં, એ ઘરમાં જ ગોતવી પડે. તો જ્યાં કૃષ્ણ અંતર ધ્યાન થયા એ જગ્યાએ રાધાજી બધી જ ગોપીઓને લઈ આવ્યા અને વિચાર કર્યો કે આપણે જ્યારે જ્યારે પણ કૃષ્ણની પાછળ આપણે જ્યારે જ્યારે ગીતો ગાતા હતા અને ત્યારે કૃષ્ણ ગમે ત્યાં હોય ત્યાંથી પ્રગટ થઈ જતો. હાલો કૃષ્ણની વિયોગની અંદર કૃષ્ણ પ્રસન્ન થાય, પ્રગટ થાય, એટલા માટેના વિયોગમાં આપણે ગીતો ગાઈએ. અને બધી ગોપીઓ ત્યાં આવી યમુનાના કિનારા પાસે અને ત્યાં ભેગી થઈને ગોપીઓ જે ગીત ગાયું એને કહે છે ગોપી ગીત. ભાગવતના 10મા સ્કંદના પૂર્વાર્ધમાં 4 ગીતો છે. પહેલું આવે છે વેણુ ગીત. બંસીને સંબોધન કરીને ગોપીઓ ગાય અને ગોપીઓ તો બંસીને પોતાની શોખ ગણે છે. એવો સંબોધન કરી ગાય છે કે અરે આ બંસી એકલી કૃષ્ણ અધરામૃતનું પાન કરી જાય. હકીકત તો અધરામૃતના અધિકારી તો અમે છીએ, અમારા બદલે બંસી એનું પાન કરી જાય છે એકલી. વળી બંસીને રેઢી મૂકતો જ નથી. તો બંસીને સંબોધન કરીને જે ગાયું એને વેણુ ગીત કહેવામાં આવે છે. વેણુને સંબોધન કરીને ગાયું. આ બીજું છે આ ગોપી ગીત. ત્યાર પછી આગળ આવે છે યુગલ ગીત. 2 ગોપીઓ ભેગી થઈને ગાય. અને આગળ પછી છેલ્લે આવે છે ભ્રમર ગીત. જે ગોપીઓ ઉદ્ધવજી જાય છે ગોકુળમાં કૃષ્ણનો સંદેશો લઈને અને પછી રાધાને મળવા જાય, રાધા જે કુંજમાં નિવાસ કરે છે ત્યાં, અને કેટલીક સખીઓ જે છે રાધાની બધા એની સખીઓ રાધાજી પાસે લઈ જાય અને જઈને ઉદ્ધવ છે એ રાધાજીને સાત્વતન આપવા મળે. આમ તો ઉદ્ધવ છે ને એ સાક્ષાત જ્ઞાનની મૂર્તિ છે, બહુ જ્ઞાની છે. ઉદ્ધવની ઓળખાણ કરતા ભાગવતમાં લખ્યું વૃષ્ણિના પ્રવરો મંત્રી, વૃષ્ણિના પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દયિત સખા બૃહસ્પતિ સાક્ષાત બૃહસ્પતિ શિષ્યો ઉદ્ધવો બુદ્ધિ સત્તમા. ઉદ્ધવ બહુ બુદ્ધિમાન છે અને જ્યાં બહુ બુદ્ધિ હોય ને એનામાં શ્રદ્ધા ઓછી હોય. બુદ્ધિનો સીમાડો આવે ને ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થતી હોય. આપણી બુદ્ધિ જ્યાં સુધી કામ કરે ને ત્યાં એમાં શ્રદ્ધા ન હોય. આપણે ખબર હોય કે આપણું વાહન છે એમાં હવે ડીઝલ કે પેટ્રોલ નથી તો આપણને શ્રદ્ધા ન થાય કે આ હાલું જાય છે. એમને આપણી બુદ્ધિ કામ કરે કે આ નહીં હોય તો હાલશે નહીં આગળ. તો બુદ્ધિનો જ્યાં સીમાડો હોય ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થતી હોય. તો ઉદ્ધવ છે ને ઉદ્ધવો બુદ્ધિ સત્તમા, મહાન બુદ્ધિશાળી છે. એ સાક્ષાત બૃહસ્પતિ પાસે જઈને વિદ્યાભ્યાસ કર્યો, દેવતાઓના ગુરુ. શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત. તો ઉદ્ધવજી છે એ રાધાને ઉપદેશ દેવા મળ્યો અને કૃષ્ણ એટલા માટે જ ઉદ્ધવને ત્યાં મોકલવાની જરૂર બીજી છે જ નહીં. ગોપીઓ યશોદા રાધા એ બધી પ્રેમની મૂર્તિ છે. એકલો પ્રેમ છે, બાર ભક્તિ છે. અને ઉદ્ધવ છે ને એકલો જ્ઞાની છે, એનામાં પ્રેમ નથી, ભક્તિ નથી. એટલે વિચાર કરો લાય ઉદ્ધવને ત્યાં મોકલું, ઉદ્ધવ એનું જ્ઞાન ના દઈ આવે થોડુંક અને એની કરતા વધારે એની પાસેથી પ્રેમ અને ભક્તિ લઈ આવે. આ એકલો ખાલી કોરે કોરો જ્ઞાની છે. અને ઉદ્ધવ જેવો આપવા મળ્યો પહેલેથી કહેવા મળ્યો અરે તમે એમ નામ ક્યાં સુધી કૃષ્ણ અહીંયા બેસી રહે, એનું કાર્ય તો હવે ત્યાં છે. એ કોઈ નંદ બાબાનો યશોદાનો દીકરો નથી, એ તો દેવકીને વસુદેવનો દીકરો છે અને ત્યાં આવીને એ જ એનું મુખ્ય અવતારી કાર્ય છે. વળી કૃષ્ણ એ તો પરમાત્મા છે, વિષ્ણુ છે. વિષ્ણુ એટલે વ્યાપક.
તમે જ્યારે જ્યારે તમને વિયોગ લાગે એનું સ્મરણ કરજો. વિષ્ણુ તો વ્યાપક છે, જ્યાં સુધી તમને દર્શન આપશે. શા માટે એની પાસે એટલા બધા રુદન કરો છો? એ ઉપદેશ આપવા મળ્યો. અને એ સમયે ત્યાં એક ભમરો આવ્યો. આ કાળો ભમરો ગુણગુણ કરતો ફરે, એ ભમરો આવ્યો. અને ભમરાને જો હજી રાધાને પૂરી શુદ્ધિ તો આવી નહોતી, અને ત્યાં ઓલો ભમરો આવ્યો અને ભમરાને જાણે રાધાએ કૃષ્ણનો દૂત માની લીધો અને દૂત સમજી અને જે એને ગીત ગાયું, રાધાજી સમેત ગોપીઓને ભ્રમર ગીત કહેવામાં આવે. ઉદ્દેશ એ છે ભમરાને કે રે તું તો કાળો છો ને હવે તો એમ કાળા વસ્તુને હામું નહીં, નામ લેવાનું છોડી દીધું. અને તું આમ લડી લડીને અમારા શરણમાં વાંકો વળી વળીને વંદન કરવા ન આવે. ઓલો ભમરાનો નિયમ છે ને, આમાં મામા માલ્યા કરે. તારા પગની અંદર જો આ નાગરી સ્ત્રીઓ છે મથુરાની, એના વૃક્ષસ્થળમાં જે કેસર ને ચંદન લાગેલું છે એ તારા શરણમાં છે. અને એવા પગથી તું અમારા શરણનો સ્પર્શ કરવા વાંકો ન વળ. ભ્રમર ગીત અદભુત છે. અને એ ભ્રમર ગીત આવે ચોથું, એમાંથી આ બીજું છે ગોપી ગીત. બધી જ ગોપીઓ ભેગી થઈને આ ગીત ગાય છે. તે પહેલા આપણે વધાર્યા છે, એનું સ્વાગત સન્માન કરવાનું તું કરી લ્યો. બીજું એક કહું, આજે મને સાંજે આપણા 2-4 સેવકો આવીને કીધું કે બાપુ આપણે ત્યાં 11 છે, અન્ય તહેવારો છે, એ પાછળ શા માટે રહી જાય, બીજા આગળ વ્યા જાય? એનું કારણ શું છે એ જરાક બધાને સમજાવજો. અમને એ ખબર જ નથી શું કરવા આપણે પાછળ રહીએ છીએ. કોઈ કોઈ વખત એવું બને છે, તો એ જરાક કહી દો 10 મિનિટમાં. પછી ત્યાં એક સુંદર મજાનું સરોવર છે, દિવ્ય સુગંધ આવે છે, પુષ્પો ખીલેલા છે, અને ત્યાં જઈને આપણે વિશ્રામ કરશું. આજ રાધાએ કીધું તું જ્યાં લઈ જાને આવવા તૈયાર છું, પણ હું હાલી નહીં એમ. એટલે કૃષ્ણે કીધું કે એમ કર, મારા ખંભા ઉપર બેસી જાય, ઉપાડીને ત્યાં સુધી લઈ જાઓ. અને કૃષ્ણ વાંકા વળ્યા, ઓલા ઢોરા ઉપર તો બેહારી હતી, અને કૃષ્ણે સીધા ખંભા ઉપર બેહારી લીધા અને ત્યાંથી હાલતા થયા. એટલે જે કાંઈ થોડોક રોગ લાગ્યો હતો એ વિશેષ થયો. રાધાને એમ થયું જોયેલો છે ને મારી પ્રત્યે કેવી એને લાગણી છે, પ્રેમ છે, મને ખંભા ઉપર બેહારી દીધા. ઓલી ગોપીઓ બજારી ક્યાં સર્વસ્વનો ત્યાગ કરીને આવી. સંજત્ય સર્વ વિષયાસ્તવ પાદ મૂલમ, સર્વસ્વનો ત્યાગ કરીને એના શરણે આવી. બધી ગોપીઓને પડતી મૂકી દીધી. મને એક લઈને લઈને જાય નહીં, ખંભા ઉપર બેહારીને લઈ જાય. થોડાક આગળ ગયા, કૃષ્ણે કીધું રાધા એક કામ કર, તું થોડીક વાર નીચે ઉતરી જા. ત્યાં આપણે જે જગ્યાએ જવું છે ત્યાં પુષ્પો બહુ છે, જળનું સરોવર ભર્યું છે, પાણીનું મંદ સુગંધ પવન આવે છે, પણ ત્યાં ફળ નથી. એટલે તું હેઠી ઉતરી જા, હું થોડા ફળને વીણી લઉં અને પછી ત્યાં જઈને આપણે ફલાહાર કરશું. રાધાએ કીધું કે નહીં, કેટલી મુશ્કેલીથી તારે ખંભા પર હું સડી, વળી તું નીચે ઉતારી, વળી પાછા ઉપર ચડવું પડશે. એટલે આપણે ફળ નથી જોતા, આપણે એમ નામ બેસું ત્યાં. કૃષ્ણે કીધું તો એક કામ કર, તારે નીચે ન ઉતરવું હોય તો જો આગળ આંબો આવે છે, એની ડાળો નીચી છે, તું ડાળ પકડી લો. કેટલી વારમાં હું થોડા ફળ વીણી લઉં, પછી સીધો ખંભે પાછી આવી જાય. અને રાધાને ડાળ પકડી અને કૃષ્ણ નીચેથી અંદર ધ્યાન થઈ ગયા. અને પછી રાધાને ભાગ થયું કે કૃષ્ણ તો ગયા. અને એ પછી ત્યાં ગોતતી ત્યાં સુધી આવી અને દૂરથી રાધાને રડવાનો અવાજ સાંભળ્યો. એક ગોપી સાંભળ્યો, બીજાને કીધું, બીજે ત્રીજાને કીધું, બધા ઉભા રહીને કાન માંડીને સાંભળ્યું. અને અવાજની દિશામાં આગળ વધી તો રાધાને ઉપર લટકતી જોઈ. અને રાધાએ ગોપીઓને જઈને કીધું, ગોપીઓ મને નીચે ઉતારો જલ્દી. ગોપીઓ એક બતાય કૃષ્ણ કઈ દિશામાં ગયો. આપણે બધા જ કૃષ્ણની હારે આનંદ કરતા હતા, એમાંથી તું એક કૃષ્ણ લઈને આનપા વહી આવી, તું લટકતી રહે એમના. રાધાએ કીધું કૃષ્ણ અંદર ધ્યાન થઈ ગયો, કઈ દિશામાં ગયો કેમ બતાવું, પહેલા નીચે ઉતારો.
અને બીજી ગોપી આગળ ગઈ રાધાને નીચે ઉતાર્યા અને રાધાને વળી પાછી બધી ઘેરી પૂછવા મળી શું થયું કેમ થયું તું. અને રાધાએ સંક્ષેપમાં વાત કરી અને કીધું કે આપણે હાલો આગળ. કૃષ્ણ કેટલેક જશે ગમે ને અહીંયા જશે ગોતી લઈ આટલી બધી છે લાંબુ મોટું ટોળું હાલી. રાધાએ સમજાવ્યું મળવું જ નહીં હોય તો દૂર ને દૂર જતો રહેશે. વળી આગળ ઘોર વન છે, દિવસે પણ સૂર્યના કિરણો જમીન સુધી પહોંચતા નથી તો રાત્રિનો એને કષ્ટ પડશે. એટલે આપણે હવે આગળ નથી જવું, આપણે પાછળ જઈએ અને જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ત્યાં ગોતવી જોઈએ. ઘરમાં વસ્તુ ખોવાણી હોય ને બજારમાં આવીને ગોતો મળે નહીં, ઘરમાં જ ગોતવી પડે. તો જ્યાં કૃષ્ણ અંતર ધ્યાન થયા એ જગ્યાએ રાધાજી બધી જ ગોપીઓને લઈ આવ્યા અને વિચાર જ્યારે પણ કૃષ્ણની પાછળ આપણે જ્યારે જ્યારે ગીતો ગાવો ત્યાંથી પ્રગટ થઈ જાતો હાલો કૃષ્ણના વિયોગની અંદર કૃષ્ણ પ્રસન્ન થાય પ્રગટ થાય એટલા માટેના વિયોગમાં આપણે ગીતો ગાઈએ. અને બધી ગોપીઓ ત્યાં આવી યમુનાના કિનારા પાસે અને ત્યાં ભેગી થઈને ગોપીઓ ભજન કરીને ગોપીઓ ગાય. અને ગોપીઓ તો બંસીને પોતાની શોખ ગણે. એવો સમુદ્ર અઘરામૃતનું પાન કરી જાય. હકીકત તો અઘરામૃતના અધિકારી તો અમે છીએ, અમારા બદલે બંસી એનું પાન કરી જાય છે એટલું. વળી બંસીને રેઢી મૂકતો જ નથી તો બંસીને સંબોધન કરીને જે ગાયું એને વેણુ ગીત કહેવામાં આવે છે. વેણુને સંબોધન કરી આ ગોપી ગીત. ત્યાર પછી આગળ આવે છે યુગલ ગીત. બે ગોપીઓ ભેગી થઈ જાય. ગોપીઓ ઉદ્ધવજી થાય છે ભલા બેની સખીઓ રાધાજી પાસે લઈ જાય અને જય ઉદ્ધવ છે એ રાધાજીને સાત્વતન આપવા મળે. આમ તો ઉદ્ધવ છે ને એ સાક્ષાત જ્ઞાનની મૂર્તિ છે, અજ્ઞાની છે. ઉદ્ધવની ઓળખાણ કરતા ભાગવતમાં લખ્યું વૃષ્ણિના પ્રવરો મંત્રી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગોપ્યયુચો જયતિ તેદિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દયિતદ્રશ્યતાં દીક્ષુતાવકા ત્વયિ ધૃતાસ્તવં ત્વં વિચિંત્વને શરદુદાસયે સાધુ જાતસન શિરશિજોધર શ્રીમુષાદ્રશ્યા સુરતનાથ તે શુલ્કદાશિકા વરદ નિદ્રતો નેહ કિં વધ. આપણે પહેલા દિવસે ગોપી ગીતનો પાઠ કર્યો દાખો. ગોપીઓ બધી ત્યાં આવી રાધાજીના કહેવાથી બધી ત્યાં પ્રથમ જ્યાં રાસ થયો એ જગ્યા ઉપર અને બધી જ ગોપી બેસીને પછી ગીત ગાયું જેને ગોપી ગીત કહેવામાં આવે છે. એમાં ગોપીઓ બોલી છે કે જયતિ તેધિકમ જન્મના વ્રજ. હે કૃષ્ણ તારો પ્રાદુર્ભાવ વ્રજમાં થયો એટલે વ્રજનો મહિમા વધ્યો. વ્રજને કોણ ઓળખતું હતું? જયતિ તેધિકમ જન્મના વ્રજ. અને તું અહીંયા આવ્યો, રહેવા મળ્યો, તારા શરણ અહીંયા પડ્યા એટલે ઇન્દિરા એટલે લક્ષ્મી, જે ચંચળ સ્વભાવની લક્ષ્મી છે, એક જગ્યાએ સ્થિર થઈને રહી એકતી નથી, એવી ચંચળ સ્વભાવ છોડીને સ્થિર રૂપે લક્ષ્મીજી અહીંયા નિવાસ કરવા મળી. શ્રયત ઇન્દિરા, ઇન્દિરા એટલે લક્ષ્મી, સસ્વદત્રહિ શાશ્વત રૂપે નિવાસ કરવા મળી. દ્રશ્યત ઈચ્છિતા એટલા માટે હે કૃષ્ણ
તારી વિયોગમાં અમે ટળવળીએ છીએ, અમને વધારે તપાવમાં જલ્દીથી હે કૃષ્ણ પ્રગટ થા, હે કૃષ્ણ પ્રગટ થા, તારા દર્શન કરવા અમે લાલાયિત છીએ. આમ તો વિદ્વાનોનો એવો મત છે કે ગોપી ગીતના જેટલા શ્લોકો છે એ એક એક ગોપીઓએ ગાયા. એક ગોપી બોલી, પછી બીજી બોલી કે હે કૃષ્ણ સરદુદાસએ જાતુ સાધન, હે કૃષ્ણ શરદ ઋતુમાં એની પૂર્ણિમાએ જેવી રીતે ચંદ્ર પૂર્ણ રૂપે ખીલે એ ચંદ્રના સમાન તારું મુખારબિંદ છે. સાધુ જાત સન શીર્ષી જો ધર શ્રી મુષા દ્રશ્યા. શરદ ઋતુ આવે, સરોવરના જળ બધા જે છે એ સ્વચ્છ બની જાય, એમાં કમળો ખીલે, એ કમળની સમાન તારું મુખારબિંદ છે. હે કૃષ્ણ તું જલ્દી પ્રગટ થા. આ જગતમાં જે કાંઈ સુંદર છે, દર્શન લાયક છે, એ બધામાંથી તું અતિ સુંદર છો. સુરતનાથ તે સુંદરમાં સુંદર તારું મુખારબિંદ છે. હે કૃષ્ણ પ્રગટ થા. અને કૃષ્ણ અમે તો અશુલ્ક દાસિકા, અમે તારી દાસીઓ છીએ એટલું જ નહીં, અશુલ્ક મતલબ નિષ્કામ ભક્ત છીએ અમે, અને તારે અમને એટલા બધા ટળવાળવા તારે માટે યોગ્ય નથી. અને તારા વિયોગમાં અમારા પ્રાણ વયા જશે. જો કંઠ સુધી આવીને બહાર નીકળવા માટે તૈયાર છે. માણસને શસ્ત્ર મારીને વધ કરવો એને જ હત્યા કહેવાય. તારા વિયોગ રૂપી શસ્ત્રથી અમારો તું વધ કરી નાખીશ તો તને બ્રહ્મ હત્યાનું પાપ નહીં લાગે? હે કૃષ્ણ પ્રગટ થા, પ્રગટ થા. અને અમને જો તારે મારવા જ હોત તો એટલા ઓલામાં અમે મરે. એ બધું લખ્યું અહીંયા કીધું. વિષ જલાપ્યયા, કાળી નાગના વિષથી જે કાળે યમુનાજીનો ધરો જે હતો એ ઝેરવાળું પાણી થઈ ગયેલું, એમાં અમારી ગાયો અમારા છોકરા પીવાથી અનેક મૃત્યુ પામેલા. એમાંથી અમને તે બધાને બચાવ્યા. વિષ જલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ, અઘાસુર નામનો જે વિશાળ અજગર રૂપી જે રાક્ષસ આવ્યો હતો, અમારા અનેક બાળકોને ગળી ગયો હતો, અને એના મુખની અંદર તે પ્રવેશ કરી અઘાસુરનો ઉદ્ધાર કરીને અમારા બાળકોને અમારી ગાયોને તે બચાવી, મરવા ન દીધી. અને તો અત્યારે શા માટે અમને મારે? વર્ષ મારુતા ઇન્દ્ર જ્યારે કુપાયમાન થયો અને પુષ્કળ વરસાદ વરસાયો, અને એ બધામાંથી તે અમારે માટે 7 દિવસ ગોવર્ધનને ધારણ કરીને રાખ્યો અને અમારું રક્ષણ કર્યું. અમને તે મરવા ન દીધા. આ બધું થયું તે અમને મરવા ન દીધા. એનો અર્થ એ થાય છે કે તું અમને મારવા માટે, મરવા દેવા માટે રાજી નથી. તો તારા વિયોગ રૂપી તાપથી અમને શા માટે બાળે છો? શા માટે અમારું મૃત્યુ નિપજાવે? હે કૃષ્ણ પ્રગટ થા, પ્રગટ થા. અને છતાં કૃષ્ણ પ્રગટ ન થયો. એટલે ચોથી ગોપી બોલી, કૃષ્ણ તું જો પ્રગટ નહીં થા ને તો તારી જે પોલ છે, મર્મ, એ મેં બધાની વચ્ચે જાહેર કરી દઈશું. અત્યાર સુધી મેં જાહેર નથી કર્યું. ભલે બધા તને નંદને યશોદાનો દીકરો માનતા હોય, પણ અમને ખબર છે તું કોણ છો. નખલુ ગોપિકા નંદનો ભવાન, અખિલ દેહી નામ અંતરાત્મદ્રક, વિખિન સારથી તો વિશ્વગુપ્તએ, સખવુદેવાન સાત્વતામ કુલે. એ કૃષ્ણ આ બધા ભલે તને નંદ બાબાની યશોદાનો દીકરો માનતા હો, પણ તું નંદ બાબા યશોદાનો દીકરો નથી. નખલુ ગોપિકા નંદનો ભવાન, અખિલ દેહીના, તું 14 ભુવનનો નાથ છો. અરે તારા માટે થઈને જ્યારે સમસ્ત દેવતાઓ, પૃથ્વી, આ બધા જ્યારે ક્ષીરસાગરની અંદર તારી પ્રાર્થના કરવા માટે આવ્યા, અને એની પ્રાર્થનાનો સ્વીકાર કરીને વિખિન સારથી તો બ્રહ્મા સમેત, અને એટલા માટે એની પ્રાર્થનાનો સ્વીકાર કરીને તું યદુકુળની અંદર પ્રગટ થયેલો છે. એ બીજા નથી જાણતા, અમે જાણીએ છીએ. અને તું જો પ્રગટ નહીં થા તો તારું આ જે મર્મ છે, પોલ છે તારી, એમ બધાની વચ્ચે જાહેર કરી દઈશું. માટે તું પ્રગટ થા. એક એક ઓલામાં એવું સુંદર મજાનું ઓલું વર્ણન કર્યું છે અહીંયા.
અને વારંવાર કહેશે કે અમે અમારો પ્રાણ દેહ છોડીને વ્યોજા છીએ, અમારું મૃત્યુ થઈ જશે, અમારું મૃત્યુ થઈ જશે, જલ્દી પ્રગટ થા, જલ્દી પ્રગટ થા. ત્યારે કૃષ્ણ જાણે ગોપીઓને કહેતા હોય કે ગોપીઓ, તમે તો અસંખ્ય ગોપીઓ છો, સંખ્યામાં ગણતરી થઈ શકે એમ નથી, અને ક્યારની તમે બોલો છો કે અમારું મૃત્યુ થઈ જશે, મૃત્યુ થઈ જશે, મૃત્યુ થઈ જશે. એકાદ નમૂનો બતાવો લ્યો, મૃત્યુ થઈ ગયું હોય તો મને વિશ્વાસ થઈ જાય. એકનું મૃત્યુ થયું છે, બીજાનું થશે, ત્રીજાનું થશે. તમે ખાલી ખાલી વાતો જ કરો, મૃત્યુ થઈ જશે, થઈ જશે, પણ થતું નથી. હજી બતાવો એકાદ નમૂનો. એટલે ગોપીઓ એને ઉત્તર આપતી હોય એમ બોલે છે કે કૃષ્ણ, તારા વિયોગમાં અમારા પ્રાણ તો હૃદયમાંથી ઉઠીને કંઠ સુધી આવે છે બહાર નીકળવા, પણ ત્યાં તારા વિયોગમાં તારું જે ગીત ગાવી છે એ કાન દ્વારા કંઠમાં આવે, અને ઊંચો ઉઠેલો અમારો પ્રાણ છે ને નીચો બેહી જાય. કારણ તારી કથા એ તો અમૃતનું કામ કરે. તવ કથામૃતમ તૃપ્ત જીવનમ કવિભીરીડિતમ કલમશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. હે કૃષ્ણ, તારી કથા એ તો અમૃતનું કામ કરે, અને જે એક વખત અમૃતનું પાન કરે એ પછી અમર થઈ જાય, એનું મૃત્યુ ન થાય. તવ કથામૃતમ તૃપ્ત જીવનમ, ત્રણે તાપથી દગ્ધ થયેલા જીવોને શાંતિ પમાડનારી તારી કથા છે. એટલે કવિ ભીરીડિતમ કલ્મશાપહમ, એટલે આદિ કવિ બ્રહ્માથી લઈને અદ્યાપી પર્યંતનો એક પણ એવો કવિ નથી થયો જેને તારી કીર્તિનું ગાન ન કર્યું હોય. કલ્મશાપહમ, અનેક જન્મોના આપણે સંચિત કર્મો જે છે, પાપ કર્મો છે, એ તારી કથા છે ને એ પાપ કર્મોનો નાશ કરી દેનારી છે. કલ્મશાપહમ શ્રવણ મંગલમ. આમ તો કથાના 3 નિયમ છે. પહેલું, કથાનું શ્રવણ કરો, પછી કથાનું મનન કરો, અને નિધિધ્યાસન જીવનની અંદર કથાને ઉતારો, ત્યારે કથા એ ફળદાયક થાય, ફળ આપે. પણ કૃષ્ણ, તારી કથા તો એવી છે, શ્રવણ મંગલમ, ખાલી કથાને સાંભળે તો પણ જીવન મંગલમય થઈ જાય. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ, એટલું જ નહીં, જીવનની સમસ્ત નિધિ પ્રાપ્ત કરાવનારી છે તારી કથા. તું બધાને ભલે મોટા મોટા દાતા ને મહાદાન ને મોટા દાતા માનતો હો, આપણે ત્યાં દાનય છે ને મહાદાનય છે. કેટલુંક દાન ગણાય, કેટલુંક મહાદાન ગણાય, કેટલુંક અભયદાન છે. એ બધાને તું ભલે મોટા મોટા દાતા માનતો, અમે એને દાતા નથી માનતા, અમે તો એને જ મોટા મોટો દાતા માનીએ છીએ કે ભુવિ ગુણંતી તે ભૂરિદા જના. જે ભુવિ એટલે આ પૃથ્વી ઉપર તારી કથાનું જે દાન કરે છે, તારી કથાનું જે ગાન કરે છે, એ જ મોટામાં મોટો દાતા છે. હે કૃષ્ણ પ્રગટ થા, હે કૃષ્ણ પ્રગટ થા. એમ કરતી આગળ વધે છે, વળી કહે છે કે હે કૃષ્ણ, તું જ્યારે ગાયો ચરાવવા માટે વનમાં જા, સવારનો નીકળેલો હાંજે પાછો આવ, અને ગાયોની પાછળ પાછળ તું ખુલ્લા પગે ફર, અને ત્યારે અમારા મન એવું બેચેન થઈ જાય, અમને એમ લાગે કે વનમાં અનેક કાંટાઓ હશે, કાંકરાઓ હશે, એ તારા પગમાં વાગશે, પગમાં ખૂંચશે, એનાથી તને દર્દ થશે, પીડા થતી છે. એટલે જ્યાં સુધી તું ક્ષેમ કુશળ પાછો હાંજે ન આય, હાંજે તારા દર્શન ન કરીએ, તો આખો દિવસ અમારો બેચેનીમાં વીતે છે. અને તું જ્યારે હાંજે પાછો આય, અને ત્યારે તને ક્ષેમ કુશળ ગણીને અમારા મનની અંદર થોડીક રાહત થાય. હે કૃષ્ણ, આવી રીતે રાત્રિનું અંધારામાં એ વનની અંદર તું ફરે છો, અમારો ત્યાગ કરીને. તારે પ્રગટ ન થવું હોય તો ભલે, પણ તું બહુ ગહન વનમાં ન જા, તું ત્યાંથી પાછો વળ, અમને દર્શન આપ, પ્રગટ થા, અમને દર્શન આપ. આમ એવું સુંદર મજાનું આ ગીત ગાયું છે. આ ગોપી ગીતના તો એક એક શ્લોક એવા છે, કયાને લેવો ને કયાને પડ્યું મૂકો.
આમ બધી ગોપીઓએ સુંદર મજાનું ગીત ગાયું અને ગીત જ્યાં સુધી ગાતી રહ્યું ત્યાં સુધી કૃષ્ણ એમ નામ સાંભળતો રહ્યો. આ 18 ગોપીઓએ એક એક શ્લોકથી બોલી અને પછી અંતિમ જે શ્લોક છે ગોપી ગીતનો એ બધી જ ગોપીઓએ સામૂહિક ગાયો છે. એક શ્લોક અંતિમ, યતે સુજાત શરણામ્બુરુહં સનેષુ ભીતાસને પ્રિયદધીમહિ કર્કશેષુ તેનાટવી મટસી યદ ભ્રમથેન કિસ્વીત કૂર્પાદિભિ ભ્રમથી ધીર્ભવધાયુષાન. અને બધી જ ગોપીઓએ અંતિમ કીધું કે કૃષ્ણ, યતે સુજાત શરણામ્બુરુહમ, અંબુ એટલે કમળ, તારા શરણ છે એ કમળની સમાન કોમળ શરણ છે અને એ કોમળ શરણથી તું ફરે છો. અરે લક્ષ્મીજી છે, સાક્ષાત લક્ષ્મીજી એ પણ પોતાના ભગવાનના શરણને દબાવતા સંકોચ અનુભવે છે કે ક્યાં મારા આવા બરડ હાથ અને ક્યાં ભગવાનના એટલા કોમળ શરણ. એ આવા બરડ હાથથી એનો શરણને સ્પર્શ કરીશ તો ભગવાનને કષ્ટ તો નહીં થાય ને, એટલે શરણ દબાવતા પણ સંકોચ અનુભવે. એવા તારા કોમળ શરણ છે અને એવા શરણથી તું વનની અંદર ફરે છો. તું એવા તારા શરણ અમારા વૃક્ષસ્થળની ઉપર, અમારી છાતી ઉપર પધરાય. યતે સુજાત શરણામ્બુરુહં સ્તનેષુ ભીતાસને, અમને રોજ ડર રહેશે કે તારા પગમાં કાંકરા કાંટા બધા વાગતા હશે. ભીતાસને પ્રિયદધીમહિ કર્કશેષુ, કાંટા ને કાંકરા પધારજો. એટલે પ્રગટ થા, જલ્દીથી પ્રગટ થા, અમને દર્શન આપ, દર્શન આપ. અને જ્યારે ગોપીઓ ગીત ગાતી રહી એમ નામ, અને ત્યાં સુધી ભગવાને ગીતને સાંભળતા રહ્યા અને ગીત ગાયા રહ્યા. પછી જ્યારે ભગવાન પ્રગટ ન થયા અને ત્યારે ગોપીઓનો જે બંધ, અશ્રુનો બંધ રોકી રાખેલો એ બંધ છૂટી ગયો અને બધી જ ગોપીઓ ત્યાં ઊંચ સ્વરથી મોટે મોટે રડવા મળી. ઇત્યમ રઘુવંતો ગોપ્યો શ્રુત્વા સુભાષિતમ. એ બધી જ ગોપીઓએ ઊભી ઊભી ત્યાં પછી રડવા મળી. અને જેવી ગોપીઓ રડવાનું ચાલુ કર્યું કે કૃષ્ણ ગોપીઓને રડવાના અવાજને સાંભળી ન શક્યો અને બધાની વચ્ચેથી પ્રગટ થયો અને ભગવાનને પ્રગટ થયેલા જોઈ અને ગોપીઓ છે એવી ભાવ વિભોર થઈ ગઈ. બધી જ કૃષ્ણનો સ્પર્શ કરવા માટે ધકાધકી કરવા મળી. ભાગવતમાં લખ્યું બધી જ ગોપીઓએ ભગવાનનો સ્પર્શ કર્યો. વિચાર કરો, અસંખ્ય ગોપી છે ને એક કૃષ્ણ છે, કેમ સ્પર્શ કર્યો હશે? વળી ગોપીઓ કૃષ્ણને છોડીને આગી જવા તૈયાર નથી થતી. કોઈના હાથમાં કૃષ્ણનો હાથ આવી ગયો હાથ પકડી રાખ્યો, કોઈનો ઓલું માથે હાથ કરી દીધો. આમ બધી જ ગોપીઓ, અને ભગવાને એવી લીલા કરી કે બધી ગોપીઓને એમ થાય કે મેં ભગવાનનો સ્પર્શ કર્યો, ભગવાનનો હાથ પકડ્યો, ભગવાનનો શરણ પકડ્યો, ભગવાનનો વાહા ઉપર મારો હાથ છે. અને જ્યારે ગોપીઓનો ઉભરો થોડોક શાંત પડ્યો પછી કૃષ્ણ બધી ગોપીઓને લઈને યમુનાને ઠેઠ કિનારા સુધી ગયા. હાલ ગોપીઓ આપણે ઠેઠ યમુનાને કિનારે જઈએ. ત્યાં ગયા, કોમળ વેળું હતી યમુનાજીની, એની અંદર ગોપીઓએ પોતાની ઓઢણી સુંદડી એ પાથરી દીધી અને સુંદડી પાથરેલી જેની અંદર ચંદન અને અક્ષતના ડાઘા પડેલા હતા એવી સુંદડી ઉપર કૃષ્ણને બેહાર્યા. અને પછી ગોપીઓ બધી ફરતી ફરતી બેઠી અને પછી બધી જ ગોપીઓ છે ને એક જ ફરિયાદ છે કે અમને છોડીને શા માટે તું ગયો, શા માટે અમારો ત્યાગ કર્યો, એ પૂછવું છે. અને બધી ગોપીઓનો વિચાર કરે છે તું હકીકતમાં આ પછી એને કીધું ભજતુનું ભજમ એકમ એક એતદ વિપર્યયમ. 3 પ્રશ્નો કર્યા કે માણસનો આવો આવો સ્વભાવ હોય છે. ભજતોનું ભજન એક એક એતદ વિપર્યયમ નો ભયાંચ ભજન એક એતનો બ્રૂહિ સાધુભો. ગોપીઓ કહે છે કે કૃષ્ણ બતા
એક તો ભજન કરનારનું ભજન કરે છે. અહીંયા ભજન એટલે પ્રેમ સમજવું. આપણે જેને પ્રેમ કરીએ એ આપણને એટલો જ પ્રેમ કરે છે ને વ્યવહારમાં. તો એક તો એ પક્ષ છે ભજન કરનારનું ભજન કરે છે. બીજો પક્ષ એવો છે કે એકદ એતદ વિપર્યયમ, એક એનાથી વિપરીત. આપણે એનું ગમે એવો પ્રેમ કરીએ, ગમે એવું ધ્યાન રાખીએ, એ તો કાંઈ પ્રતિભાવ જ ન આપે. એ તો હામું જ ન જોતા હોય. જાણે આપણે પ્રેમ કરી જાણે ભાળતો જ ન હોય, સમજતો ન હોય એવો વ્યવહાર કરે આપણી હારી. એ બીજો પક્ષ. ત્રીજો પક્ષ કીધું નો ભયાંચ ભજન એક. અને ત્રીજો એવો પક્ષ છે કે આપણે એને માનીએ કે ન માનીએ, આપણે એને પ્રેમ કરીએ કે ન કરીએ, એ તો આપણને આપણી પ્રત્યે સતત પ્રેમ કરતો હોય, ભજન કરતો હોય. પ્રજન એટલે પ્રેમ. ગોપીઓ જાણવા માંગે છે તું આ ત્રણમાંથી કયા પક્ષમાં આવે. પૂછવું છે એમ વિચાર કર્યો કરી કેટલી મુશ્કેલીથી પ્રગટ થયો છે. અને વળી આવું કહેશું રિહાન વળી અદ્રશ્ય થઈ જાય તો, અંતર ધ્યાન થઈ જાય તો. એટલા માટે પ્રશ્ન એનો કર્યો, પણ થોડીક હળવાઈથી પૂછ્યું. હે કૃષ્ણ, તું આ ત્રણે પક્ષમાં શ્રેષ્ઠ કોને ગણે છો? તું શેમાં આવે છે એમ પૂછીને વળી રિહાય તો એમ. તું ત્રણમાંથી કયા પક્ષને શ્રેષ્ઠ ગણે છો? કૃષ્ણ તો અંતર્યામી છે, સમજી ગયા ગોપી હું કહેવા માંગે. એને કીધું કે ગોપીઓ, ભજન કરવા વાળાનું જે ભજન કરે છે ને એ તો સ્વાર્થી છે. એ તો સ્વાર્થનું ભજન પ્રેમ કરે. એમાં કાંઈ લાગણી નથી ને સુખઈ નથી ને કાંઈ જ નથી. તમે આપો એટલું એ તમને આપે બસ. વેપારી છે એ દુકાનમાં માલ વેચતો હોય, તમે પૈસા આપો ની માલ આપે, વાર્તા બંનેની પૂરી. કોણ એકાબીજીને યાદ રાખે છે? તો વાણિયાના વેપાર જેવું થયું. એમાં કાંઈ પ્રેમ લાગણી કાંઈ જ નથી. એક એતદ વિપર્યયમ, એક એનાથી વિરુદ્ધ. મતલબ આપણે ખૂબ પ્રેમ કરીએ અને એ કોઈ જાતનો પ્રતિભાવ ન આપે તો એમાં ચાર પક્ષો હોય. એક કાં તો એ આત્મરામ હોય, કાં તો આપ્ત કામ હોય. આત્મારામ એટલે પોતાની આત્માની સાથે રમણ કરનારો હોય, એને બાહ્ય શુદ્ધિ જ ન હોય. તમે એની હારે લાગણી રાખો છો એને ખબર જ ન હોય, કેમ જવાબ આપે? એક આપ્ત કામ હોય, જેની સમસ્ત કામના પરિપૂર્ણ થઈ ગઈ હોય, એ કાંઈ પ્રતિભાવ ન આપે. અને ત્રીજો છે ગુરુદ્રોહી, એ કૃતજ્ઞ, કરેલા ઉપકારને ભૂલી જાનાર. આ ચાર જણા છે પ્રતિભાવ ન આપે. અને એક છે તમે પ્રેમ કરો કે ન કરો, તમને સતત પ્રેમ કરતા રહે. એ કોણ છે? બોલે એક તો પરમાત્મા, આપણે એને માનીએ કે ન માનીએ એ આપણું ધ્યાન સતત રાખે. અને બીજા છે એક માત પિતા, અને ત્રીજા છે એક ગુરુ. આ ત્રણ એવા છે કે તમે એનું ધ્યાન રાખો, પ્રેમ કરો કે ન કરો, એ તો તમારી ઉપર પ્રેમ કરતા જ રહે. હે ગોપીઓ, તમે જે ધારો છો ને એવો હું નથી. હું તો પરમ કારુણિક છું, અકારણ કરુણા કરનારો છું. ગોપીઓ મનમાં વિચાર કરે, ગા તું અકારણ બહુ છો, પરમ કારુણિક છો. એમ જોયું, અમે સર્વસ્વનો ત્યાગ કરીને તારે શરણે આવ્યા અને અમારો ત્યાગ કરીને તું યોગ્યો અને વળી પાછો કહેશો હું પરમ કારુણિક છું. મનમાં બોલ્યો, જાહેર ન કરી. હું અકારણ કૃપા કરનારો છું. અને હે ગોપીઓ, મેં તમને વિયોગ જે આપ્યું એ વિયોગનું તમને મેં દાન કર્યું છે. તમારો પ્રેમ કેવો છે એ હું જાણું છું, પણ આ જગતના લોકો નથી જાણતા. એ જગતના લોકો પણ જાણે ગોપીઓને પ્રભુ ભગવાન કૃષ્ણ પ્રત્યે કેવો પ્રેમ હતો. તમને વિયોગનું દાન કરી તમારો જે પ્રેમ હતો ને મેં પ્રગટ કરાયો. અને વળી હે ગોપીઓ, સંયોગમાં જેટલો પ્રેમ નથી વધતો એટલો પ્રેમ વિયોગમાં વધે છે. સંયોગ થાય ને ત્યારે એના આપણે જે દુર્ગુણો હોય ને દેખાવા મળે, અને વિયોગ થાય ને ત્યારે એના ગુણો જ દેખાય.
તો એટલા માટે મેં તમને વિયોગનું દાન કર્યું હતું. તમારો પ્રેમ જે અંદર છુપાયેલો હતો એ પ્રગટ થાય, લોકો જાણે ગોપીઓ કોણ હતી. એ ગોપીઓ, તમારી ઉપર હું પ્રસન્ન છું. તમારી જે મનોકામના હોય એ મનોકામના બતાવો. અને ગોપીઓએ ફરીને કીધું કે હે કૃષ્ણ, અમે તારી સાથે રાસ કરવા માટે આવ્યા છીએ. અમારે તારી સાથે મિલન કરવાનું, તું અમારી સાથે રાસ કર. અને ભગવાને પછી રાસનો પુનઃ પ્રારંભ કર્યો. ચંદ્રમા છે એ આકાશમાં માથી આવીને સ્થિર થઈ ગયો. એમ કે છે બ્રહ્માની એક રાત્રિ પર્યંત ચંદ્રમા આકાશમાં સ્થિર થઈને ઉભો રહ્યો. બ્રહ્માની રાત્રિ બહુ લાંબી છો, આપણા ભેજામાં ન ઉતરે એટલી, નાની મોટી નથી. બ્રહ્માના એક દિવસ, આપણે દિવસ છે ને 12 કલાકનો હોય, બ્રહ્માનો 14 કલાકનો. અને જેવડો દિવસ એવડી રાત્રિ. એ 14 કલાકમાં 14 મન્વંતરો વીતે. બ્રહ્માની 1 કલાક એટલે 1 મન્વંતર. અને 1 મન્વંતરમાં 72 વખત ચતુર્યુગી વીતે. ચતુર્યુગ એટલે સમજાય ને? સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, આ ચારેયનો ભેગો કરો તો એક કહેવાય ચતુર્યુગી. એવી 72 વખત વીતે ત્યારે 1 મન્વંતર. અને એવા 14 મન્વંતર પસાર થાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. જેવડો દિવસ એવડી રાત્રિ. તો બ્રહ્માનો રાત્રિ કેવડી થઈ? એટલી પર્યંત ચંદ્રમાસે આકાશમાં સ્થિર ઉભો રહ્યો. એમ નામ પોતાના શીતળ કિરણો વરસાવતો. દેવતાઓ બધા આકાશમાં આવ્યા વિમાનોને લઈ પુષ્પના કંડિયાઓ ભરીને. અને જેવા ભગવાને પુનઃ રાસનો પ્રારંભ કર્યો, ગંધર્વો છે એ ગાન કરવા મળ્યા, કિન્નરો સંગીત વગાડવા મળ્યા, દેવતાઓ જય જયકાર કરતા પુષ્પની વૃષ્ટિ કરવા મળ્યા. અને વળી પ્યાલો જેવો રાસ થયો હતો એવો જ અસંખ્ય ગોપીની વચ્ચે 1 લાખ કૃષ્ણ રહ્યા. અને રાસ બરાબરનો જામ્યો. ભગવાન એટલી સ્ફૂર્તિથી ફરે ગોપીઓની વચ્ચે કે બધી જ ગોપીઓનો અનુભવ થાય કે કૃષ્ણ અમારી હારે ફરે, અમારી હારે ફરે. અને એ સમયે કૈલાસમાંથી શિવજીને એમ થયું, કરી આ મહારાસનો લાભ ક્યાંથી પ્રાપ્ત થાય? હાલ હું પણ રાસના દર્શન કરવા માટે જાઉં. અને શિવ પાર્વતીની સાથે રાસ મંડળીમાં આવ્યા. અને ત્યાં શિવને અટકાવવામાં આવ્યા. કયા તો પુરુષ એક કૃષ્ણ છે, બાકી બધી જ ગોપીઓ છે, અન્ય પુરુષને પ્રવેશ નથી. પાર્વતીને પ્રવેશ આપી દીધો, પણ શિવજીને અટકાવ્યા. અને તમારે રાસમાં પ્રવેશ કર્યો હોય તો શિવ નહીં, શિવમાંથી શિવા બનો. એને રાધા કુંડમાં સ્નાન કરાવ્યું અને શિવમાંથી શિવા બનેલા શિવજીને રાસની અંદર પ્રવેશ કરાય. અને શિવજી ગોપીઓને હારે ફરવા મળ્યા, ગોપી રૂપ ધારણ કરીને. આમ તો શિવજી છે ને એ અઘરામાં અઘરું નૃત્ય કહેવાય, તાંડવ નૃત્ય. એ તાંડવ નૃત્ય કરે. પણ કોઈ દિવસ ગોપીને હારે રાસમાં ફરેલા નહીં. થોડીક વાર ફર્યા ત્યાં તાલનો ભંગ થયો. અને તાલનો ભંગ થતા પ્રથમ રાસનો ભંગ થયો. રાસ અટક્યો. અને વળી ગોપીઓ કહેવા મળે, કૃષ્ણ હજી અમે તૃપ્ત નથી થયા, હજી અમને રમાડ, હજી રમાડ. અને કૃષ્ણએ પુનઃ બીજા રાસનો પ્રારંભ કરાયો. એમાં 2 ગોપીની વચ્ચે કૃષ્ણ રહ્યા. એટલા ભગવાને સ્વરૂપોને ધારણ કર્યા. અને બીજી વખત એ રાસ બરાબર જામ્યો. એ સમયે નારદજી ત્યાં આવ્યા. વિચાર કર્યો કે મારા તો અનેક જન્મો આમ નામ વીત્યા, પણ રાસના દર્શન મને ન થયા. લાઈવ રાસના દર્શન કરવા જાઓ. અને જેવા નારદજી પ્રવેશ કરવા ગયા તો નારદજીને અટકાવ્યા. નારદજી આગ્રહ કર્યો. નારદજીને રાધા કુંડમાં સ્નાન કરાવ્યું. અને નારદમાંથી નારદી બન્યા. અને નારદી બનેલા નારદજી પાછા રાસમાં પ્રવેશ કર્યો. ગોપીને આરે ફરવા મળ્યા. અને ફરતા ફરતા, આમ તો નારદજી છે ને સંગીતકાર છે, 7 તારની વીણા વગાડે. અદ્ભુત કામ છે સંગીતનું. અને જ્યાં પણ નારદજી વીણા વગાડે અને ત્યાં ભગવાન પ્રગટ થાય છે એવી વીણા વગાડે. જ્યારે જ્યારે દર્શન ઈચ્છા થાય ને ત્યારે વીણા વગાડે. એવા સંગીતકાર છે. અને છતાં એ ગોપીની સાથે રાસમાં ફરી નહીં, ક્યાં થોડીક વાર ફર્યા, વળી તાલનો ભંગ થયો. અને બીજી વખત રાસ અટક્યો. અને પછી ભગવાને મહારાસનો પ્રારંભ કર્યો. જેટલી ગોપીઓ હતી એટલા કૃષ્ણએ સ્વરૂપો ધારણ કર્યા. અને એ રાસનો ખૂબ સમય સુધી, જ્યાં સુધી ગોપીઓ તૃપ્ત થઈ ગઈ,
પરસેવે રેબ જેબ થઈ ગઈ અને ત્યાં સુધી એ રાસને હાંક્યો અને ગોપીઓ જ્યારે તૃપ્ત થઈ ગઈ અને પછી એ ત્રીજા રાસનો ભંગ કરી અને ભગવાન બધી ગોપીઓને લઈને ભાગવતમાં લખ્યું છે યમુનાની અંદર ઉતર્યા, જળ વિહાર કરાવ્યો, બધી ગોપીઓની સાથે જળ વિહાર કરાવી બહાર આવી તૃપ્ત કરી અને ગોપીઓને કીધું જાઓ ગોપીઓ, હવે જેવી રીતે તમે આવ્યું છો એવી જ રીતે પુનઃ તમે વ્રજની અંદર પધારો, આપણા મિલનની જે લીલા હતી એ બધી પૂર્ણ થઈ, જાઓ બધી. ગોપીઓની ઈચ્છા નહીં હોવા છતાં પણ ભગવાનનું એ સ્વરૂપને પોતાના હૃદયમાં ધારણ કરી અને ગોપીઓ પુનઃ પાછી પોતપોતાના ઘરે ગઈ. પરીક્ષિત અહીંયા એક શંકા કરે છે, આપણે કઈ જરૂર નથી. અહીંયા એ હું સમાધાન કર્યું સુખદેવજીએ કે પરીક્ષિતે પૂછ્યું કે મહારાજ, આ ભગવાન તો ધર્મનો સંસ્થાપનાય ધર્મસ્ય, ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાનનો અવતાર થાય. તો ગોપીઓની આરે રાસ કરીને ભગવાને કયા ધર્મનું સ્થાપન કર્યું? બે ત્રણ શંકા કરે. સુખદેવજીએ કીધું કે હે રાજન, મેં તને આગળ પણ સમજાયો હતો, અહીંયા પણ ફરીને કહું છું કે ભગવાન ગોપીઓની સાથે કેવી રીતે રમ્યા હતા. રેમે રમેશો વ્રજ સુંદરી ભી, ભગવાન વ્રજ સુંદરી ગોપીઓની સાથે કેવી રીતે રમ્યા હતા. રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાર્ભક સ્વપ્રતિબિંબ વિભ્રમ, કે જેવી રીતે અર્ભક એટલે બાળક, જેવી રીતે બાળક પોતાના પ્રતિબિંબને જોઈને એની હારે રમે. નાનું બાળક ભાકર ભર્યા હાલતું હોય ને મોટો અરીસો પડ્યો હોય, એની અંદર પોતાનું પ્રતિબિંબને જોવે કે મારી જેવડો કોઈક બીજો છોકરો સામે છે, અને એની હારે જેમ રમવા માટે કાસની હારે જેમ બાખોરિયા ભરે ખિલખિલાટ કરે ને હસે, એમ બાળક જેવી રીતે પોતાના પ્રતિબિંબની સામે રમે એવી રીતે ભગવાન ગોપીઓની સાથે રાસલીલા કરી હતી. એમાં શંકા કરવાને તારે કારણ નથી. અને સુખદેવજીએ પરીક્ષિત રાજાનું સમાધાન કર્યું. આમ તો એમ કહે છે કે રાસલીલાની કથા કર્યા પછી સુખદેવજી માન લીલા અને દાન લીલાનું વર્ણન કરવાના હતા ભાગવતમાં, પણ પરીક્ષિતે અહીંયા શંકા કરી. એટલે સુખદેવજી વિચાર કર્યો કે હજી પરીક્ષિત એટલો બધો થયો નથી કે દાન લીલા અને માન લીલાની કથાનું શ્રવણ કરવાને યોગ્ય નથી. એટલે એની કથા ન કરી અને રાસલીલાની પૂર્ણ કરી. અને અહીંયા આપણે પણ રાસલીલાની કથાને પૂર્ણ કરશું. આરવાર એક મેં કીધું એ મારે મગજમાંથી વયું ગયું એટલે નથી કહેવાનું, કહી દઉં અંતિમ વખતે કે આપણે ત્યાં એકાદશી ઉત્સવો પાછળ કેમ રહે નિંબાર્ક સંપ્રદાય. થોડુંક ઓલામાંથી કહું કે આપણું જે પંચાંગ છે, કેલેન્ડર જેને કહીએ બધા, આપણું પંચાંગ ચંદ્ર આધારિત છે બધાનું, અમારું એકનું નહીં. એ ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષમાં 10 દિવસનો ફરક છે. ચંદ્ર વર્ષ છે 10 દિવસ મોટું છે, સૂર્ય વર્ષ 10 દિવસ ટૂંકું છે, નાનું છે. અને આપણા તહેવારો જે છે, ઋતુઓ છે, એ ઋતુ છે સૂર્ય આધારિત છે. ઉનાળો, શિયાળો અને ચોમાસું એ સૂર્ય આધારિત છે. અને આપણા જેટલા તહેવારો છે એ ઋતુની સાથે મળી ગયેલા છે. આપણે કલ્પના નથી કરી શકતા કે જન્માષ્ટમી ઉનાળામાં આવે, તડકો પડતો હોય ને જન્માષ્ટમી આવી હોય, શ્રાવણ મહિનો જ હોય, બધું જ હોય, પણ ઋતુ ઉનાળાની હોય એવી આપણે કલ્પના ન કરી શકીએ, કારણ કે આપણા તહેવારો ઋતુની સાથે મળેલા છે. તો આ 10 દિવસ જે ટૂંકા છે વર્ષના, એ 10 દિવસ ભેગા કરી અને ત્રીજા વર્ષે 30 દિવસ થાય એટલે અધિક માસ રૂપે ઉમેરી, એટલે આપણા તહેવારો ઋતુની સાથે એમ નામ સંકળાયેલા રહે. ખાલી 10 વર્ષ જો અધિક માસ નો ઉમેરો, 3 મહિના, 10 વર્ષમાં 3 મહિના આવે ને અધિકના, તો આપણી જન્માષ્ટમી છે ને એ વૈશાખ મહિના જેવી ઋતુમાં આવી જાય. મહિનો તો શ્રાવણ જ હોય. આ ન થાય એટલે આપણા જ્યોતિષોએ, વિદ્વાનોએ, આચાર્યોએ અધિક માસ ઉમેરી દે. એ સમયે બધા જે આચાર્યો, વિદ્વાનો હતા, જ્યોતિષ શાસ્ત્રના પંડિતો હતા, બધા એક સમયે ભેગા થયા, નક્કી કર્યું ભાઈ
તહેવારો બધા એક દી આ કરે એક દી ઓલો કરે નક્કી ન કરી શકે. આપણે બધા જ ભેગા થઈને કાળ નક્કી કરી લઈએ. બધા ભેગા થયા, નક્કી કર્યું કે આપણે તિથિ નક્કી કરી લઈએ. કેવી રીતે માનવી તિથિ? બધા એકી અવાજે કીધું કે ભાઈ જે તિથિ સૂર્યને વરે એ તિથિ આખો દિવસ ગણવી. તિથિ નક્કી કેમ કરવી? બોલે સૂર્યને જે તિથિ વરે એ આખો દિવસ ગણવી. વરે એટલે સૂર્ય ઉદય થાય ત્યારે જે તિથિ હોય એ તિથિ આખો દિવસ ગણવી, ભલે પછી પૂરી થઈ જાય. બધાએ માન્ય રાખ્યું. વળી પ્રશ્ન બીજો ઉભો થયો કે ભાઈ સૂર્ય ઉદય ક્યાંથી ગણવો? આસામમાં સૂર્ય ઉદય થાય ને પછી 1 કલાકે દ્વારકામાં થાય, એટલો લાંબો પડે. તો ઉદય કયો ગણવો? આસામનો કે અહીંનો? કયો ગણવો? બોલે કોઈ નક્કી કરી રાખો, ત્યાંથી ગણવો. બીજો પ્રશ્ન આવ્યો કે સૂર્ય પ્રત્યક્ષ દેખાય ત્યારે ગણવો કે અંદાજ ગણી લેવો? કોઈ દિવસ વાદળા હોય તો સૂર્ય ન દેખાય, મોડેથી દેખાય. તો સૂર્ય ઉદય થાય પ્રત્યક્ષ ત્યારે ગણવો, ક્યારે ગણવો? અને વળી સૂર્ય ઉદય થાય એ પહેલા અંજવાળું થાય છે, શાનું થાય છે? અરુણોદય થાય ને અંજવાળું, એને આપણે અરુણોદય કહેવી છે. અરુણ શું કામ કહે છે અરુણોદય? સૂર્યનો સારથી છે અરુણ. અરુણ પહેલા આવે સારથી, પછી સૂર્ય આવે ને. તો કોને ગણવું? અને એ અંજવાળું થાય છે શાનું છે? એટલે બધાએ સર્વસંમતિથી જાહેર કર્યું કે ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં જે તિથિ હોય એ આખો દિવસ ગણી. બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયથી 2.5 કલાક વહેલું. શિયાળા ઉનાળામાં થોડોક અંતર સમયનો થાય, પણ સામાન્ય રીતે 2.5 કલાક વહેલું એને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે. એ સમયે જે તિથિ હોય એ આખો દિવસ ગણી. એમાં જે અમારા માર્ગાચાર્ય હતા એમણે કપોલ વેદને સ્વીકાર કર્યો. કપોલ વેદ એટલે રાત્રિના બરાબર 2 ભાગ કરો. એટલે રાત્રિના 12 વાગ્યે જે તિથિ હોય આખો દિવસ ગણો. જે ઉત્સવમાં જે તિથિમાં એમાં 2-3 અપવાદો છે. આ કપોલ વેદમાં હું કહું. એક, મહાશિવરાત્રી આવે, મહા મહિનાની શિવરાત્રી. એ સમયે ઉદય કે અસ્ત નથી ગણવાનું, 14 રાતના 12 વાગ્યે હોવી જોઈએ. પછી 13માં હોય તો ભલે ને 14માં હોય તો ભલે. એક એનો અપવાદ. અને બીજી ઋષિ પંચમી. ઋષિ પાંચમ આવે ને એનો ઉદયાત નથી ગણવું. ક્યારે ઉદય થાય ને અસ્ત થાય કાંઈ નહીં, બરાબર બપોરના 12 વાગ્યે પાંચમ હોવી જોઈએ. ઉદય ભલે 100માં થયો હોય. આ 2-3 અપવાદ છે 12 મહિનામાં. બાકી બધાનો આવડો આ નિયમ હાલે છે. એમાંથી અમારા નિંબાર્કાચાર્યનો જે કપોલ વેદ છે કે રાત્રિના મધ્યમાં બરાબર 12 વાગ્યે જે તિથિ આવે એ તિથિ આખો દિવસ ગણો. ખાસ કરીને એકાદશી અને જયંતી, આ 2. દશમ જે દિવસે રાત્રિના 12 વાગીને આગળ વધી જાય તો એકાદશી વેધા થાય. વેધા એટલે ખંડિત. વેધા એકાદશીનો ઉપવાસ કરવાનું વૈષ્ણવો માટે નિષેધ છે, બધા વૈષ્ણવો માટે. વેધા એકાદશી નહીં. અને ભાગવતમાં એકાદશીનું વ્રત આવે ને, ત્યાં દ્વાદશી લખ્યું છે. યુક્તમ સાવંસરમ વીરો દધાર દ્વાદશી વ્રતમ. એમાં દ્વાદશી શબ્દનો ઉલ્લેખ કર્યો. તો એને કાંઈ દ્વાદશીનું વ્રત નહોતું કર્યું, વ્રત તો એકાદશીનું કર્યું હતું. પણ દ્વાદશી હું કામ લખી? કે દ્વાદશી તરફ નમતી એકાદશી હતી, મતલબ શુદ્ધ એકાદશી હતી. તો આપણે ત્યાં આ કપોલ વેદને હિસાબે થઈ કોઈ વખત. બીજું, ગુજરાતમાં નિંબાર્કીના સ્થાનો બહુ ઓછા છે, એટલે એટલો પ્રચાર નથી. એટલે કપોલ વેદને મારનારા બહુ ઓછા. એટલા માટે અમારો જે પાછળ કોઈ વખત આવે કે ભાઈ 11 આને તો આજ કરીને આવડા કેમ બીજે દી કરે, તો આ કપોલ વેદ છે. દશમ રાત્રિના 12 વાગીને આગળ વધી જાય તો
તો એકાદશી વેધા થાય, એકાદશીનું વ્રત ન કરીએ. એવી જ રીતે જન્માષ્ટમી ઇત્યાદિના જે આવે એનો એ જ નિયમ લાગુ પડે. એટલા માટે આપણે ત્યાં વળતે દિવસે એકાદશીનો અને ઉત્સવ કરવામાં આવે છે. પણ અમે થોડુંક, હું પોતે અમારા પીઠમાંથી તો વ્રતોત્સવ બહાર પડે જ છે ને બધી જગ્યા ધારીઓ બધા હાસવી રાખે છે 12 મહિના. પણ મેં કોઈ દિવસ વ્રતોત્સવ હાસવો જ નથી આજ સુધી. મારે જરૂર જ નથી પડતી. અમારું પંચાંગ ખોલીને બધું કહી દઉં પીઠમાં કયા દિવસે ઉત્સવ કરશે અને આપણે ત્યાં કયા દિવસે થશે. કારણ કે આપણે એટલું બધું ગણતા નથી. એકાદશી શુદ્ધ લઈએ, પણ જન્માષ્ટમીમાં થોડુંક સમાધાન કરી લઈએ. ભાઈ આખો ગુજરાત છે આ જન્માષ્ટમી ઉજવે ને અમે બીજા દિવસે ઉજવી તો બધા એમ થાય એટલે બધાને ખબર નહીં પડતો, આને એકને જ ખબર પડે એવું લાગે ને. એકાદશી આપણો અંગત ઉત્સવ છે, જન્માષ્ટમી જાહેર ઉત્સવ છે. તો એમાં થોડુંક સમાધાન થાય એવું હોય તો કરી લેતા હોય છે. એકાદશી શુદ્ધ લેતા હોય છે. પણ આ બધું જોઈને અમને તરત ખબર પડે કે ભાઈ આ દિવસે આ આવશે, આ દિવસે આ આવશે. હું તો 12 મહિના વહેલા નક્કી કરી લઉં. અન્નકોટની પત્રિકાનો ડ્રાફ્ટ કરું ભાદરવા મહિનામાં, અને તે દિવસે એ અન્નકોટ આવતો એ નહીં, એના પછીનો અન્નકોટની તારીખ લખી નાખું કે આ દિવસે અન્નકોટ આમાં થશે. અને આજ સુધી વર્ષો વયા ગયા, કોઈ દી ફરક નથી પડ્યો. તો એટલા માટે કપોલ વેદને લઈ અને કોઈ વખત આપણે ત્યાં પાછળ ઓલું થતું હોય છે. આ ગોપી ગીતની કથાને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બહેનોને એક રાસ ગોપીઓ જે છે ભગવાનની સાથે રમ્યા, એમ બધી જ ગોપીઓ ભેગી થઈ એક રાસનું આયોજન અહીં કરો. થોડીક વાર એક રાસ રમો અને પછી આપણે કથાને પૂર્ણ કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અહીંયા વ્યાસપીઠ ઉપર બેસી રાધેશ્યામ ભગવાનના શરણમાં બેસી, વ્યાસપીઠની ઉપર બેસી અને ભાગવત છે, ભગવત સ્વરૂપ છે એની સમક્ષ બેસી અને પ્રાર્થના કરીએ કે આ બધા ખૂબ સુખી રહો. આપણે વારંવાર ઉલ્લેખ કર્યો કે અહીંના જે ગૌલોકવાસી જે મહંત હતા શ્રી લલિતાશરણદાસજી મહારાજ, એમના ભંડારા ઉપક્રમે આ આખું આયોજન કરવામાં આવ્યું છે. અને કાલે એમનો એ ભંડારા રૂપી ઉત્સવ કાલે કરવામાં આવશે. એની અંદર આપ બધા સંમલિત થાજો. પછી મહારાજ નથી, કારણ કે કોઈ શાશ્વત નથી. બ્રહ્મ પણ અહીંયા જ્યારે અવતાર ધારણ કરીને પ્રગટ થાય છે, એમણે પણ દેહ છોડીને જાય છે, નક્કી છે. જન્મ એનું મૃત્યુ નક્કી છે. કોઈનું આજ આવ્યું, કોઈનું કાલ આવશે. એમાં કોઈ અમર કોઈ છે નહીં. મહારાજ શ્રી આપણી વચ્ચે નથી. આપણને થોડુંક દુઃખ ને આંતે બધું થતું હોય, ગ્લાની થતી હોય, એનો વિયોગ સતાવતો હોય, પણ બધા સેવકો છે એ જગ્યાને વફાદાર રહેજો. એમના ઉત્તરાધિકારી જે બને એને એમાં જ એના દર્શન કરજો અને વફાદાર રહી. અને જેવી રીતે અત્યાર સુધી તમે રાધેશ્યામ મંદિરને બાપુને પ્રેમ આપ્યો છે, એવી જ રીતે હવે પછીના જે આપણા ઉત્તરાધિકારી છે સંકાદિક શરણ, એને પણ એવી જ રીતનો પ્રેમ, એની એ જ રીતનો ભાવ રાખી આપણા સંતાનોને સાથે રાખી. આપણે કદાચ ધંધાર્થે બહાર ગયા હોઈએ, બહાર વસતા હોઈએ, તો પણ આપણો ગુરુદ્વારો છે અને એ જ ભાવની સાથે કાયમી રાધેશ્યામ ભગવાનને શરણમાં રહેજો. ભગવાન આપનું ખૂબ સુખી કરશે. સર્વે ભવંતુ સુખીનો, સર્વે સંતુ નિરાભય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મહાકચ્છી દુઃખ માપનુયાત. સ્વસ્તિ રસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ, ગોવાજી રસ્તુ ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તુ, ઐશ્વર્યમસ્તુ સુખમસ્તુ રિપુક્ષયોસ્તુ, વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. રાધેશ્યામ ભગવાન કી જય. આપણે જેમ કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે જે વૃંદાવનની અંદર રાસલીલા કરેલી, એવી જ રાસલીલાના અહીંયા અવલૌકિક દર્શન થવાના છે તમારા સૌના થકી. પરંતુ એ પહેલા આપણા થોડીક જ કલાકો જેને બાકી છે અને આપણા ગુરુગાદી ઉપર બિરાજમાન થવાના છે એવા સંકાદિક શરણજી મહારાજ, એ પોતે પણ મહાન વિદ્વાન છે, કથાકાર છે. તો આ ત્રિદિવસીય કૃષ્ણમય પ્રેમમય રાસલીલા શરૂ થાય
એ પહેલાં આપણે એમની રસમય વાણીને આપણે માણીએ. તો હું વિનંતી કરીશ શ્રી સનકાદિક શરણજી મહારાજ શ્રીને કે આ ક્ષણે આપ જ્યારે રાધેશ્યામ મંદિરની અંદર ગુરુગાદી ઉપર બિરાજમાન થવાના છો ત્યારે આ પ્રસંગે પ્રસંગોચિત આપનું વક્તવ્ય આપો. रामं लक्ष्मणपूर्वजं रघुवरं सीतापतिं सुन्दरं काकुत्स्थं करुणानिधिं विप्रप्रियं धार्मिकं राजेन्द्रं सत्यसन्धं दशरथतनयं श्यामलं शान्तमूर्तिः वन्दे लोकाभिरामं रघुकुलतिलकं राघवं रावणार्यं राधाकृष्णावहं वन्दे रसरूपौ रसायनौ वृन्दावननिकुञ्जेषु नित्यलीलासमाश्रितौ श्रीमते सर्वविद्यानां प्रभवाय सुब्रह्मणे आचार्याय मुनीन्द्राय निम्बार्काय नमो नमः. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. सर्वप्रथम व्यास मंच पर समासीन परम पूज्य निम्बार्क रत्न श्री वल्लभीपुर वैद्यनाथ पीठ के गादीपति मठाधीश श्री मुकुंद शरण जी के चरणों में मेरा हार्दिक प्रणाम. तत्पश्चात यहाँ लिम्बिड़ ग्राम के जो प्रमुख मंदिर है जो बहुत ही दर्शनीय है और दर्शनीय होने वाला है, अभी पूर्णता को प्राप्त होने वाला है, विशाल भव्य मंदिर आयोजन प्राण प्रतिष्ठा एक अद्वितीय कार्य करने में जिनका विशेष सहयोग है, आप जिन्हें महामंडलेश्वर रूप में जानते हैं, मैं उनका क्या परिचय करूं. श्री ललित किशोर शरण जी, कितना सुंदर ललित, अत्यंत सुंदर सरस, ये भगवान का नाम है. कितना सुंदर संयोग है. हमसे पूर्व जो महंत जी थे वो ललिता शरण जी है. अब है वो थे ऐसा नहीं कहेंगे कि वो तो सर्वत्र है. ऐसे ललित किशोर शरण जी जिनको आप लोग श्रद्धा से उपनाम कहे लालदास बापू कहते हैं, तो मेरे लिए वो ललित श्री ललित किशोर शरण जी महामंडलेश्वर है. इनका विशेष स्नेह हमारा पर समय समय पर यहाँ कृपा करने के लिए पधारते हैं. उनका स्वयं का कोई स्वार्थ नहीं होता है और तत्पश्चात यहाँ उपस्थित सभी भक्तिमती माताएं तथा भगवत भावुक जन, सत्संग की बड़ी महिमा है. हम दीर्घ 4 दिवस से परम पूज्य श्रद्धेय श्री व्यासपीठ पर आसीन, मैं नाम बार बार लेना उचित नहीं समझता हूं कि बड़े आदमी का नाम नहीं लेना चाहिए. महर्षि के प्रवचन सुनकर के मैं बहुत आह्लादित हूं और महर्षि का जीवन बहुत ही सरल सादगी जीवन है. कोई आडंबर नहीं, एकदम सरल. संतों का जो लक्षण होना चाहिए वो महर्षि में मैंने दर्शन किया. साधा जीवन और उच्च विचार.
स्वावलंबी, स्वयं का कार्य स्वयं करते हैं। यद्यपि वे समर्थ है, मठाधीश है, परंतु मैं वल्लभीपुर गया तो आप स्वयं अपना पात्र उठाते हैं स्वयं, यानी कि आत्मनिर्भर जिसे कहते हैं, दूसरे पर भरोसा है, स्वावलंबी, स्वाभिमानी। ये आप लोग को अपने रसमय अमृत वाणी से आप्लावित किया है, सिंचन किया है। क्योंकि तब कथामृतम तप्त जीवनम कवि भी रीडितम, बड़े बड़े कवि यानी कि भक्त कवि के द्वारा गाया गया है। कलम साप हम, समस्त पाप भरने वाले श्रीमद् भागवत निगम कल्प तरोर गलितम फलम सुखमुखाद अमृत संयतम पीबत भागवत रसमालयम पी मुहुरा रसिका भूवि भावुका। ये सुखदेव जी कहते हैं, हे भावुक जन, निरंतर मुहुरह रसम पीवत भागवत रसम आलयम, यानी कि जब तक प्रलय नहीं हो जाता संसार का तब तक पीते रहो। ये नहीं कि मावस पूर्णिमा को केवल रस का ग्रहण करे, बाकी दिन नहीं। सभी संत शास्त्र अपना अपना भाव व्यक्त करते हैं। तुलसीदास जी भी कहते हैं, बिनु सत्संग विवेक न होई, सत्संग से ही विवेक की प्राप्ति। और यहां भी शौनक जी कहते हैं कि ऐसा क्या करे जिसे महान विवेक की प्राप्ति हो। बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई। इससे ये प्रमाणित होता है आप पर राम जी की कृपा है, क्योंकि आप सबको सत्संग की प्राप्ति हुई। सत्संग की बड़ी महिमा है। और एक बात ये भी कहते हैं तुलसीदास जी कि संत समागम हरि कथा तुलसी दुर्लभ दो। संतों का समागम और हरि कथा, भगवत कथा, भगवत चर्चा। महर्षि ने बताया सबसे पहले सत्संग किसे कहते हैं। तो और क्या कहते हैं, सुत दारा और वित्त पापी के होई, यानी कि जो भजन नहीं करते पापी लोग, उनके भी पत्नी है सुंदर, बुढ़िया सुंदर, बंगला है, धन है, संपन्न है, श्री संपन्न है, ये तो पापी के यहां हो जाता है। लेकिन जो पुण्यात्माएं हैं उन्हें केवल सत्संग की प्राप्ति होती है। तो मैं आपसे यही निवेदन करूंगा कि यहाँ जो महंत जी थे श्री ललिता शरण जी महाराज, उनके श्रुति उपलक्ष्य में ये कार्यक्रम का आयोजन किया गया है। आप 3 दिन से रसपान कर रहे थे और आप लोग से प्रार्थना है कि आपका क्या कर्तव्य होना चाहिए। आप चाहे निम्बार की हो, चाहे किसी और संप्रदाय से दीक्षित हो, आपको सबको पूजा करनी चाहिए। शास्त्रों में, अनेक शास्त्रों में, अलग अलग शास्त्रों में अलग अलग मत हैं। पूजा वस्तुतः 5 प्रकार के होती है। एक होता है अभिगमन, ये पूजा का भी अंग है। अभिगमन यानी कि चल करके मंदिर में जाना, ये भी पूजा का एक अंग है। दूसरा उपादान, अभिगमन यानी कि चल के जाना मंदिर और वहां झाड़ू लगाना, पौता लगाना, सफाई करना, मार्जन करना। वहां भगवान के जो पार्षद है यानी कि जो उपकरण भगवान के सेवा में जो रहते हैं, उपकरण पार्षद आदि, उनका परिष्कार करना, झाड़ू लगाना, पोता लगाना, स्वच्छ रखना, ये उपादान अभिगमन के श्रेणी में आता है। उपादान, उपादान यानी कि भगवान की पूजा के निमित्त जो तुलसी दल, मंजरी, पुष्प, पत्र आदि, जल, अक्षत, ध्रुवांकुर, ये जो वस्तुएं जो है, कुशादि जो पवित्र वस्तु हैं जो भगवान की पूजा के उपलक्ष्य में हम लोग उपस्थित रखते हैं, ये उपादान है। इत्र है भगवान के निमित्त, चंदन है, कर्पूर है। कभी कभी भरत भाई कर्पूर लाते हैं भगवान के लिए, जीतू भाई भगवान के लिए इत्र और अगरबत्ती, सुगंधित अगरबत्ती लाते हैं। कल जीतू भाई बहुत बड़े सुंदर अगरबत्ती लाए। ये उनको मन को तसल्ली नहीं हो कि अगरबत्ती बढ़िया नहीं, मैं बढ़िया लाता हूँ बापू आपके लिए अगरबत्ती, भगवान को लगाइए आप।
तो ये उपादान, ये भी पूजा का अंग है। फिर तीसरा है योग। योग यानी कि भाव। योग की परिभाषा बहुत अलग अलग है, गीता में अलग है, पतंजलि महर्षि अलग परिभाषा करते हैं भी तक योग की। योगश्चित्त वृत्ति निरोधा, चित्त की जो वृत्तियां हैं उसका निरोध ही योग है। चित्त की वृत्तियां क्या है? असल में 5 इंद्रियों का जो विषय है, रस, रूप, गंध, स्पर्श और शब्द, ये 5 विषयों का इंद्रियों से संयुक्त होने पर, उनके संसर्ग में आने कर जो मन में विचार की तरंगित होती है, जैसे सागर में तरंगित होती है, सागर हमेशा तरंगित तो लहरें चलती रहती है, ऐसे हमारे मन में विचार चलते रहते, उस विचार को रोकना ही चित्त निरोध है। परंतु भगवान श्री श्याम सुंदर गीता में अर्जुन से क्या कहते हैं? समत्वम योग उच्यते, यानी कि समता को प्राप्त करना ही योग है। सम क्या है? सर्वत्र ब्रह्म की दर्शन। निम्बार भगवान के अनुसार भी और वेदों के अनुसार भी परमात्मा का स्वरूप और परमात्मा का क्या स्वरूप है, जीवात्मा का क्या स्वरूप है, ये बहुत सुंदर निम्बार भगवान 10 श्लोक में वर्णित किया है। सबसे पहला श्लोक है ज्ञान स्वरूपम च हरेरधीनम शरीर संयोग वियोग योग्यम अणु ही जीवम प्रतिदेह भिन्नम ज्ञातृतवंतम यदनंत माहु। ये ज्ञान स्वरूप जीवात्मा जब किसी शरीर के साथ इसका संयोग होता है तो कहते हाँ जन्म हुआ, और उस शरीर से जब पृथक हो जाता है, मरता नहीं है लेकिन हम उसके ते मर गया, तो इनके शरीर के साथ संयोग और वियोग होता है। और 3 प्रकार के ब्रह्म ऐसा वेदों उपनिषद में वर्णन आया है, भोक्ता ब्रह्म, भोग्य ब्रह्म और प्रेरक ब्रह्म। यानी कि भगवान निम्बार के अनुसार 3 तत्व नित्य तत्व है, जीव, जगत और ब्रह्म। ब्रह्म जो प्रेरक प्रेरित करता है, और भोक्ता ब्रह्म क्या है? ये जगत में जो चीज दिख रहा है हम भोगने, जल वायु आकाश, ये भोक्ता ब्रह्म है, भोगने योग्य है, और जो भोग रहे जीव भोक्ता ब्रह्म है। तो हमारा ये कहना है भावना करना भगवान के प्रति पूजा का अंग है। इसके पश्चात स्वाध्याय, जैसे कल महर्षि ने आपको एक एक गोपाल सहस्र नाम पाठ का जो पुस्तिका है वितरण किया है, उसका नित्य पाठ करो, ये भी पूजा का एक अंग है। स्वाध्याय, गोपाल सहस्र नाम, विष्णु सहस्र नाम, मंत्र जप, ये है। और अंत में इज्जा यानी कि पूजा, साक्षात भगवान को अभिषेक करना। बाल कृष्ण भगवान नंदन नंदन आपके घर में विराजमान है, दुग्धाभिषेक पंचामृत अभिषेक करके अपने जीवन को सफल बनाना। तो ये पूर्णता तभी संभव है जब आप अपने मन को संयमित करके, क्योंकि मन को तो मार नहीं सकते, मन का कार्य ये है संकल्प विकल्प, परंतु हमारे आचार्य संत एक सुंदर पद्धति किया कि मन को मार नहीं सकते, मन का कार्य है कुछ ना कुछ करना। जैसे भूत है, कोई भूत की सिद्धि करता है, तो एक बार एक साधु ने एक भूत की सिद्धि करी और भूत आ गया कि हम आ गए, हमको कोई काम बताओ, नहीं तो तुमको हम खा जाएंगे। तो उन्होंने एक काम बताया, ये करो, झाड़ू लगाओ। तो तुरंत झाड़ू लगा के फिर आ गया। बोले कि पेड़ पौधों में पानी पिलाओ, फिर पेड़ पौधों को झाड़ा आदि को पानी पिलाया, फिर तैयार हो गया। तो साधु ने सोचा कि ये तो परेशान करता है, इसको काम चाहिए। तो बोले कि एक बहुत लंबा सा बांस लाओ और उसको गाड़ दो। गाड़ दिया। जब तक मैं दूसरा काम आपको नहीं बताता हूं तब तक ऊपर और नीचे होते रहो। तो ये कार्य करना। तो ये जो है मन को भी भगवान के चरण में लगावे। मन का काम है चलाए, चलना, लगना। संकल्प ऐसा करूंगा, ऐसा नहीं करूंगा, संकल्प विकल्प निरंतर चलता रहता है। तो मन को भगवान श्री राधा मुकुंद श्री चरण में लगाए। और सभी उपस्थित भक्तजन परम भाग्यशाली है। गुरु कृपा, भगवत कृपा और संतों का आशीर्वाद और भक्तों का प्रयास। भगवान गुरु की कृपा, भगवान राधा माधव हमारे गुरु जी की कृपा, ऐसे लालदास बापू है, महाराज श्री है, ऐसे संत और वृंदावन में जितने भी धरती में संत है उनका आशीर्वाद हमारे पर
और आप जैसे भक्तों का प्रयास से ये पुनीत कार्य संभव हो पाया है, इसलिए आपको बहुत बहुत साधु साधु है। मैं सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुःखभाग् के भाव के अनुसार मंगल कामना करते हुए आप सभी भक्त भावुक जन का मन, चित्त, बुद्धि, ये सब अहंकार, ये भगवान के शरण में लगे। अहंकार क्या? राम जी के लिए तुलसीदास के ये अहंकार होना चाहिए कि राम का मैं सेवक, ये अहंकार अवश्य होना चाहिए। मैं भगवान का हूं, मैं निम्बार की हूं, मैं भगवान का भक्त हूं, मैं गुरु का शिष्य हूं। ये मन बुद्धि चित्त अहंकार को राधा मुकुंद के शरण में लगा करके अपना जीवन को सफल बनाए। मुकुंद नाम से बहुत याद आया है, हमारे बड़े महाराज श्री जगत गुरु निम्बारकाचार्य कभी कभी प्रवचन में ये कहते थे कि गोपीजन सब सम्मिलित होकर के जब वन विहार करते थे, श्री वृंदावन के सुंदर वसुंधरा का विहार करने के लिए जाते थे, तो गोवर्धन जाकर के कुछ गोपियां कहती थी, चलो सखी राधे उस कुंद वन में चले। कुंद नाम के एक सुंदर सुगंधित श्वेत पुष्प होता है। भगवान विष्णु, भगवान श्री राम, भगवान श्री कृष्ण को पुष्प प्रिय है जैसे तुलसी प्रिय है, परंतु शास्त्रों का ऐसा कहना है भगवान को सुगंधित और श्वेत पुष्प पसंद है। जैसे गुलाब का पुष्प है, सुगंधित जरूर है लेकिन श्वेत नहीं है, वो लाल है, रक्त वर्ण है। और कोई श्वेत है तो सुगंधी नहीं है। तो मल्लिका आदि जो फूल का वर्णन हुआ, ऐसे कुंद पुष्प बहुत ही सुगंधित श्वेत है, आप शायद देखे होंगे। तो कुंद पुष्प भगवान को प्रिय है। तो सखी जन कहती है कि हे राधे स्वामिनी जो आप चलिए उस कुंद वन की ओर चलिए। तो राधा के नहा उस कुंद वन से हमें क्या प्रयोजन, जहां मुकुंद ना हो। मुकुंद भगवान श्री राधा के पति राधा रमण भगवान जो उनका नाम मुकुंद है। वे ललित भी है, बड़ा सुंदर है, किशोर अवस्था, नित्य श्यामा, श्यामा गौरी नित्य किशोरी। तो आप इन संतों के पास जब आएंगे तो कुछ ना कुछ आपको सीखने को मिलेगा। तो इन भावनाओं के साथ आपके लिए, सभी भक्तों के लिए शुभ मंगल कामना करते हुए मैं अपनी वाणी को विराम